ચલો થોડુંક સામાન લઈ આવું માર્કેટમાંથી. મમ્મીને તો કહેતી જાઉં, છોકરો જાગી જશે તો. હા મમ્મી, હા મમ્મી. હા હા, શું છે? શું થયું? ના કંઈ નહીં, એ તો થોડું તને ખબર છે ને પગમાં ઘૂંટણમાં દુખાવો છે મને તે. દોડ આવતા તો અહીંયા આવીને તમારા પગમાં શું થઈ ગયું? ના ના, બોલ ને તું શું કહેતી હતી? હા હું એમ કહું છું કે ઘરમાં કરિયાણું થોડું ખૂટી ગયું છે અને બીજો સામાન એ ખૂટી ગયો છે. તો હું બજારમાં સામાન લેવા જાઉં છું. તમે આ છોકરો જાગે ને તો રોવે નહીં, જરાક ધ્યાન રાખજો. મારે જોવાનું છે? ઘરમાં અત્યારે બીજું તો કોઈ છે નહીં ને મમ્મી? ના બેટા, મારાથી નહીં થશે. હા, એક તો તે જોયું ને મારા ઘૂંટણ કેટલા બધા દુખે છે અને મારાથી તો બહુ ઊભા પણ નથી રહેવાતું. અને મારી કમર તો એટલી બધી દુખે છે ને કે તું વાત જ નહીં કર. કાંઈ વાંધો નહીં મમ્મી, આપણે ઊભા નથી રહેવાનું. ત્યાં પેલો હિંચકો છે ને એની બાજુમાં ખુરશી મૂકેલી જ છે, તમારે ખાલી હિંચકો જ ઝૂલાવવાનો છે. એ વાત તારી બરાબર, પણ મારાથી છે ને બહુ વખત બેસાતું નથી. મારે થોડી વારે છે ને આમ આડા પડી જવું પડે છે ને એ રૂમમાં તો બરાબર પેલો ખાટલો પણ નથી, મને ફાવતું જ નથી ત્યાં આગળ. એટલે મારાથી એ નહીં થશે. આમ પેલું આમ કરીને હિંચકો નાખવાનો ને ત્યાં મારી કમર બહુ દુખે છે મને. એક કામ કરીએ મમ્મી, આ તમારો આખો બોડી રિપોર્ટ કરાવી લઈએ. ક્યાં ક્યાં શું દુખે છે ને એ ખબર પડે અને એની સરખી દવાઈ થઈ જાય ને. ના રે, એવા બધા ખર્ચા કરવાની શું જરૂર છે? દવા લાવો, આ કરો, તે કરો, કેટલો બધો ખર્ચો થઈ જાય. એમાં શું એવું બધું ખર્ચો? કાંઈ કરવું નથી મારે. પણ એમ નહીં, એમાં ખર્ચો શું હોય? ઘરના માણા પાછળ ખર્ચો ન કરીએ તે બહારના પાછળ કરવા ચાહો. હાલો તમે મારી હારે હાલો, હું છોકરાને લઈ લો. ના ના, મારે નથી આવવું, હું ઘરે બરાબર છું. તો હિંચકો નાખશો ને? હું તને ના પાડું છું તો તને સમજ નથી પડતી કે હિંચકો નાખશો ને તો પણ પૂછે છે મને. આટલી બધી કમર દુખે છે, મારાથી ઊભા નથી રહેવાતું તો પણ મને હિંચકો નાખશો ને પાછું કરે. જો તારે જે રીતે લેવા જવું હોય તે રીતે લેવા જા, એ લઈને જજે. ક્યાં તો બીજા કોઈને કંઈ સોંપીને જા, બાજુમાં કંઈ પેલા રમાબેન બેઠા હોય ને તેને સોંપીને જા. મારાથી નહીં થશે. રમાબેનને ત્યાં કાલે સત્સંગ હતો તો ત્યાં તમારાથી બેસાઈ ગયો એટલે મેં કીધું અહીંયા બેસાઈ જશે એમ. ના એ તો ઠીક છે, હવે જેમ તેમ કરીને બેઠેલી એમને ત્યાં પેલા રમાબેને બહુ આગ્રહ કર્યો ને એટલે મારે બેસવું પડ્યું, બાકી હું તો બેસું પણ નહીં ત્યાં આગળ. મમ્મી ખાલી અડધી કલાકની વાત છે, હું હમણાં જઈને પાછી આવી જઈશ. અને એ આમ તો જાગશે નહીં, પણ આ કાચી ઊંઘે ઉઠે ને એની કરતાં રોવે એની કરતાં થોડું ધ્યાન રાખી લેજો એમ. અડધો કલાક એટલે તને ખબર છે, જો એક વખત છોકરાએ રડવાનું શરૂ કર્યું ને તો પછી શાંત જ નહીં થાય. અને મને તો હવે છે ને એ બધી કંઈ, હવે બધા મારા છોકરાઓ તો મોટા થઈ ગયા, હું ક્યાંથી બધી મને પ્રેક્ટિસ હોય, મને નહીં ફાવે બધું. કેવી વાત કરી નાખી તમે. આ તમારા વ્યાજનું વ્યાજ છે અને એ તો સૌથી વધારે વાલું હોય. હવે તમે એના દાદી તરીકે જો એના હાથમાં લ્યો, રમાડો, હે તો છોકરો ખુશ થાય ને. એને રમાડ્યા વગર એ તમને કઈ રીતના ઓળખે કે તમે એના દાદી છો? જો વાલું છે પણ એનો મતલબ એ નહીં કે પછી મારે જ આખો દિવસ બધું કર્યા કરવાનું. એનું મારાથી નહીં થશે, તારાથી થાય તો કર, નહીં તો કરિયાણાનું રહેવા દે, પછી લેવા જજે. મમ્મી આજ સાંજ માટે શાક શું બનાવવું એ પણ નથી. મારે બહાર જઈને કંઈક શાકભાજી તો લાવવું પડશે ને. હવે તમને પગમાં દુખે, કમરમાં દુખે, આમાં તમે ક્યાં લેવા જવાના કયો તો? ઘરમાં મગ પડ્યા છે ને તો મગ બનાવી દે, ચાલશે અમને બધાને. મમ્મી તમને ખબર જ છે ને કે ઘરમાં કોઈને મગ ભાવતા નથી અને તમને ભાવતા નથી, તો પછી મગ ક્યાંથી પડ્યા હોય? એ ગયા અઠવાડિયે પડ્યા હતા ત્યારે તમે આમ જ કીધું હતું, ત્યારે મેં બનાવી નાખ્યા હતા અને ઘરમાં કોઈએ જમ્યું નહોતું. તો બીજું કંઈ કઠોળ નથી પડ્યું ઘરની અંદર તો એ બનાવી દે, પણ વાત પૂરી કર હવે એને. તમને કોઈને કઠોળ ભાવે છે? હા, તમારી બધી પસંદ નાપસંદ મને ખબર હોય, પછી ઘરમાં તમે નો ખાવ, દેવ નો ખાય, કોઈ શાકભાજીને અડતુંય નથી. એની કરતાં હું જઈને લઈ આવું કંઈક. હા, ભીંડો તો બધાને ભાવે છે ઘરમાં, ભીંડો લેતી આવું, ખાલી તમે થોડી વાર હાચવી લેજો. હવે આને કેટલી વખત હું કહું કે બેન મારાથી નથી સચવાતું તો પણ એકની એક વાત લઈને જ બેઠી છે. તારે બહાર જવું જ છે એમ જ છોકરાને મને સોંપીને? શું કામ નહીં? તમે એના દાદી છો, દાદી તરીકે તમે ફરજ નહીં નિભાવો તો કોણ નિભાવે? અરે દાદી છું તો શું થયું? મારી પણ પોતાની જિંદગી છે કે નહીં? અને મને સાચવવામાં કંઈ વાંધો નથી, પણ તમને ખબર છે કે મને આ મારી કમર ને મારા પગ ને મને બધું બહુ દુખે છે, મારાથી બધું નથી સહન થતું. અરે હા મમ્મી, હું તમને એમ કહેવાની હતી કે આ બાજુમાં પેલા કાંતાબેન રહે છે ને, એની પાસે કાલે મેં છે ને એક તેલ જોયું હતું. એ તેલ બહુ સારું છે,
હા, ગમે ત્યાં સાંધાના દુખાવા હોય ને તો એ હા. દુખાવા તરત મટાડી દે. તો હું હારોહારી તેલ લેતી આવીશ, પછી આવીને તમને એનીથી મસાજ કરી આપીશ. કેટલાનું આવે છે તેલ? વધારે મોંઘું નથી આવતું, તો પણ 300 રૂપિયાનું. 300 રૂપિયા? 300 રૂપિયા કઈ તેલમાં નાખાતા હોય? મારે કઈ લાવવું બાવું નથી, રેવા દેતું. આ તમને રોજ રોજ બધા દુખાવા ઉપડે છે ને, એ દુખાવા બંધ થઈ જાય ને એમ. મેં કહ્યું ને કે નથી લાવવું એટલે નથી લાવવું આપણે તેલ. મમ્મી તમને તો એકેય વાતે નથી પહોંચાતું. જો આમ કહીએ તો આમ નહીં ને આમ કહીએ તો આમ નહીં. આમાં કરવું શું? હવે આપણા ઘરે કોઈ કામવાળી તો છે નહીં કે આ કેરટેકર નથી કે મારા બેબીને સાચવી લે. હા, તમે તો એના દાદી છો, દાદી તરીકેની થોડીક વાર એને સાચવી લ્યો અને ઈ જાગશે નહીં જોકે. તો કેમ? અમે નથી મોટા કર્યા છોકરાઓને? અમે પણ મોટા કર્યા છે છોકરાઓને. તો અમે બી કઈ આવી રીતે અમારા સાસુને જવાબ નહીં આપતા હતા, લઈને ફરતા હતા આમ કેડે એક છોકરું હોય ને કચરો વાળતા હતા ને પોતું કરતા હતા ને બધું કરતા હતા અમે કામ. અરે હા, પપ્પા ક્યાં છે? એ સાચવી લેશે, હે ને? મને નથી ખબર, કદાચ મંદિરે ગયા હશે પપ્પા. તો પપ્પા એ શું કામ સાચવે? પપ્પાને કઈ બીજા કામ નથી? સારું, હમણાં પપ્પા આવશે ને એટલે હું એની પાસે સામાન મંગાવી લઈશ. આ સ્વીટી વહુએ તો ભારે કરી. અરે પણ શું થયું? અરે હું શું થયું? આખો દિવસ કામ જ સોંપ્યા કરે છે. મારા છોકરાને રાખજો, જરાક તમે શાક સમારી આપો, જરાક તમે આમ કરો. હવે આ ઉંમર છે મારી અહીંયા કંઈ કામ કરવાની? પણ એ એમ જ કે ને કે મારા છોકરાને રાખજો. તને એમ તો ન કે તમારા છોકરાને રાખજો. હવે એ અવડા મોટા તારા છોકરાને રાખે છે તો પછી અવડા એવાને તારે રાખવામાં વાંધો શું છે? ના, હવે મારાથી આ ઉંમરે કામ નહીં થાય ને હવે મારાથી કંઈ છોકરાઓ સચવાય નહીં. અરે પણ એમાં શું ન હસવાય? એ બહાર ગયા હોય તો ઘડીક હિસકો નાખવાનો હોય. ને રડે તો શું કરવાનું? હિસકો નાખો એટલે ના, સાનું રહી જાય. એમ કંઈ શાંત રહે નહીં છોકરા. આજકાલના છોકરાઓ છે ને બધા બહુ વિચિત્ર પ્રકારના હોય છે. અને હું શું કામ કરું ભાઈ? મારા છોકરાઓ છે, મેં મારા છોકરાઓ મોટા કરી દીધા, પરણાવી દીધા, પતી ગઈ મારી જવાબદારી. અરે માણસો તો દાદી બનવાના કેવા સપના જોતા હોય, છોકરાને કઈ રીતે રમાડતા હોય, અને તને એ માયલું કાંઈ નથી. અરે મને બધું છે પણ મારે રાખવા નથી, કારણ કે એક તો મારા અહીંયા ટાંટિયાના ઠેકાણા નથી. મને આ ઘૂંટણમાં કેટલો દુખાવો થાય છે તમને પોતાને ખબર છે, આ કમરમાં કેટલો દુખાવો થાય છે એ પણ તમને ખબર છે, તો પણ પાછા મને એમ કહેશો કે તારે કરવાનું. અરે ભગવાન, આ ઘરના છોકરાને દાદા અને દાદી ન રાખે તો બીજું કોણ રાખે? જો એ છે ને હમણાં થોડી વારમાં તમારી પાસે આવશે જ કે પપ્પા તમે રાખો મારા છોકરાને, તો તમારે ના પાડી દેવાની છે. હું કામ ભાઈ ના પાડું? હું એનો દાદો છું. દાદા જોયા નહીં તો બહુ મોટા કામ અઘરા. હું રાખીશ તમ તારે, બરોબર? તારાથી ન થાય ને તો કાંઈ નહીં. હવે ઓને હું સમજાવી દઈશ, તમારે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવી હોય તો છોકરાને મને સોંપી દેવાનો, બસ. બસ મને સોંપી દેવાનો કહીને બેસી ગયા. બીજા મારા તો કંઈ કામ થતા નથી. હું કંઈ કામ સોંપું છું તો એ મારું તો એક પણ કામ તમારાથી નથી થતું. હરે ઓમ હરે, તારે હવે હું કામ હોય કે ને મને? કેમ મારે કંઈ પણ કામ હોય, જરાક તમને કંઈ કામ કહું કે મારે જીજ્ઞા કે મારી જીજ્ઞાને જરાક આમ ફોન કરીને મને આપો કે આ જીજ્ઞા માટે આ લઈ આવો કે જીજ્ઞાની છોકરી માટે આ લઈ આવો, તો જરાય લાવો છો એ બધી વસ્તુઓ તમે? અરે એ વસ્તુ ક્યાંથી લાવી? એ તને ખબર છે ને કારે આવે છે આપણા ઘરે રસોઈના ટાણે 12 સાડા 12 આવે. હા તો તેમાં શું થઈ ગયું? છોકરી છે આ ઘરની, ગમે ત્યારે આવે છે, આવી જઈ શકે છે. હા તો ગમે તે ઈ આવે ને તો હાથ પોતાના બગાડાય, વહુને ન ભીહ કરાય. તો કેમ? એણે સાસરામાં પણ કામ કરવાનું ને અહીંયા પિયરમાં પણ કામ કરવાનું, બધે કામ જ કર્યા કરવાનું એણે. અરે હું એમ નથી કહેતો કે અહીંયા પિયરમાં 1% આવે ને કામ કરે, પણ ટાણાહર આવે તો વહુને રસોઈ બનાવવાની ખબર પડે. આ તો દાળ ભાત શાક બની ગયા હોય પછી પાછું 12:30 એને હારું ફરીને બીજા બનાવવાના. હા તો એવી એટલી જ રસોઈ બનાવવાની? 3 જણને 4 જણને ચાલે એટલી? એક માણસ સમય એટલી તો રસોઈ બનાવવી પડે ને, એટલી તો સમજ હોવી જોઈએ ને એનામાં. તારી છોડીને પછી ટાઢી રસોઈ ભાવે નહીં, કરવું હું? તો ગરમ કરીને તો આપી શકાય ને એને. તમને બધી બહુ છે આમ, મારી વહુ કરીને એનું ઉપરાણું લઈને મારી સાથે કેટલું લડો છો તમે. તું છે ને દીકરીનું એટલું બધું ઉપરાણું નહીં લે, કોઈક દિવસ હેરાન થવાના વારા આવશે. કેમ? દીકરી છે મારી, કેમ નહીં લઉં હું? દીકરી તો તારી છે ને એમ મારી પણ છે, પણ વ્યવહારે જે સારું લાગતું હોય ને એ લાગે. અરે તો એવું તો હું શું કરું છું મારી દીકરી માટે? કંઈ કરતી નથી હું તો. લોકોને જુઓ પોતાની છોકરી માટે કંઈ કેટલું બધું કરતા હોય છે, હું તો કાંઈ કરી નથી શકતી એના માટે. તો એક કામ કર, દીકરી માટે કાંઈ ન કરી શકતી હોય ને તો એને ઘરે એને ભેગી રહેવા વૈધા. એવું જો થતું હોત ને તો હું ચોક્કસ જ જતે એના ઘરે, તમને પૂછવા માટે નહીં રહેતે. અને જો મને કહેશે ને
તો હું તો જઈશ જ એના ઘરે. જો દીકરી આવે ને તો એને સમજાવાય, બેટા તારે આવવું હોય તો સવારમાં ફોન કરી દેવાનો, 10 વાગે ત્યાં આવી જવાનું. આ તો બસ માં દીકરી 12:30 આવે. અરે પણ પોતાનું ઘર હોય તો કોઈ ફોન કરીને શું કામ આવે? એને ખબર છે કે મારા મા બાપ તો ઘરે હશે જ, બીજું કોઈ નહીં હોય તો મારા મા બાપ તો હશે જ. તો મા બાપને કંઈ ફોન કરીને આવવાનું હોય એણે ઘરે? મા બાપ ઘરે હશે તો માને હાથ બગાડવા છે રસોઈ બનાવવામાં? ઓલી સ્વીટી વહુને સીધી દે, એ ભાભી રસોઈ બનાવી નાખજો, બસ તમારે તો ઓર્ડર દઈ દેવાનો. ઓર્ડર દઈ દેવાનો એમાં શું? બધાનું બનાવે જ છે ને, તેમાં એક જણનું વધારે બનાવે, એમાં ક્યાં વળી કંઈ એણે વધારે હાથ એ કરવાના છે? પછી રસોઈ બનાવવી નહીં, છોકરાને રાખવો નહીં, તો તમારે કરવું શું? એની પાસે એકલું કામ જ કરાવવાનું. હા તો કેમ અમે સાસરે આવ્યા હતા ત્યારે અમે નહીં કરતા હતા કામ? તો કરે કામ એ પણ. અરે સાસરે આવ્યાથી નાના છોકરા હતા તો આપણા બા અને દાદા રાખતા, ખબર છે ને? ખબર છે મને. ખબર હોય તો પછી તમે એ સિલે હાલો. આ વહુને છે ને વગર જોતા હેરાન નહીં કરો. એ તો હારી છે, બિચારી કંઈ બોલતી નથી ઊંચા અવાજે. તો હું કંઈ હેરાન કરું છું? લો તમે તો કેવી વાત કરો છો, મને આરામ નહીં જોઈએ આ ઉંમરે? હેરાન કરું છું આ ઉંમરે આરામ જોવે? અરે આની કરતાં તો હું એમ કહું 2 લાફા મારી લેવા હારા. આ તમે છે ને મોઢું બાંધીને મારો છો, વગર વાકે વહુને ખરાબ ઉપર હેરાન કરો છો. લો એમના છોકરાઓને નહીં રાખીએ એટલે આપણે ખરાબ? ખરાબ જ ને, છોકરાને કોણ રાખે? જે ઘરે હોય એ. જો વહુ રસોઈ બનાવતી હોય, છોકરો કામે ગયો હોય, તો છોકરાને સાચવવાની જવાબદારી કોની હોય? દાદીની. તો હવે આખી જિંદગી છોકરાઓને સાચવ્યા, હવે છોકરાઓના છોકરાઓને સાચવવાના, તો આપણી જિંદગી ક્યારે જીવવાની આપણે? તે મને કહો તમે. આ તું કાંઈ છે ને નવો શીલો ચાલુ નથી કરતી. સમાજમાં દરેક માવતર છે ને પોતાના દીકરા હોય ને, એના દીકરા નાના થાય એટલે સાચવવાની જવાબદારી દાદી માથે જ આવે. એવું કંઈ હોતું નથી ને, હું મારે જ્યારે કરવું હશે ને ત્યારે જ હું સાચવીશ. હું દર વખતે એવું મને સોંપીને ચાલી જાય ને તો એ મને નહીં ફાવશે. કાંઈ નહીં, આ તો હું ઘરે નહોતો, મંદિરે ગયો હતો એટલે મેં કીધું તને સીંધ્યું હોય છે, બાકી નકર તને સીંધે કોણ? આ તે સારી જ વસ્તુ છે, કરો તમે બેસીને નાખો આમ કરીને હિંચકા. મારાથી નહીં નખાશે, મારી કમર બહુ દુખે છે. હા મોટા કરજો તમે. મમ્મી બોલો. હું તમને કંઈક કહેવા આવી હતી. હવે શું કેવું છે? એમાં એવું છે કે તહેવારો નજીક આવે છે અને ઘરની સાફ સફાઈ કરવાની છે, તો તમે થોડીક મને હેલ્પ કરાવી આપો ને. એમાં એવું છે કે ઓલો છોકરો નાનો છે એને સાચવું, કાં તમે છોકરાને સાચવી લો, બેમાંથી એક કામ કરો ને. એટલે તું મારી સામે આ બધી શરત મૂકવા આવી છે કે ક્યાં તો તમે કામ કરો, ક્યાં તો તમે છોકરાઓને રાખો? જો આવું હોય ને તો હું બેમાંથી એક પણ કરવાની નથી. હા, મને નહીં ફાવે. મેં તને પહેલાં પણ કીધું છે કે મારી આ કમર છે, મારા પગ છે, કેટલી વખત કહેવાની એકની એક જ. મને બહુ દુખે છે, મારાથી નહીં થશે. મમ્મી તમે આમ બહાર ફરવા જાઓ ત્યારે તો કાંઈ વાંધો નથી આવતો, અને હું તમને એટલા માટે ચિંધું છું કેમ કે આ એકલા હાથે આટલા મોટા ઘરની સફાઈ હું કેટલી જગ્યાએ પહોંચી વળું. છોકરું નાનું ન હોત ને તો હું કરી પણ લેત, પણ થોડીક દયા કરો ને મારી ઉપર. જુઓ હવે જ્યારે હોય ત્યારે છે ને એમ છોકરાને વચ્ચે લાવીને નહીં મૂકી દેવાના કે મારું છોકરું નાનું છે, મારું છોકરું નાનું છે. ભાઈ બધાના છોકરાઓ નાના જ હોય ને, નાનાથી જ મોટા થાય, બરાબર? અમે બી એ જ કર્યું છે. હા, અમે બી એ જ રીતે કરતા હતા ઘરની સાફ સફાઈ, અમને કોઈ મદદ કરવા નહોતું આવતું. મમ્મી હું તમને દરેક વાતમાં નથી કહેતી. હા, કિચન સાફ કરી લો ને તો ત્યાં સુધી તમે છોકરાને સાચવી લ્યો, તો પછી હું કિચનની સફાઈ કરી નાખીશ અને આગળ હોલ છે ને એ સાફ કરી નાખીશ. રૂમની સફાઈ બાકી રહેશે, હું પછી કરી નાખીશ. હવે આમાં તો શું છે ને કે ચાલો ભાઈ એકવાર મેં હા પાડી દીધી ને તમને કે હા ચલો હું તમને કરીશ મદદ, પછી એવું થઈ જાય ને કે હા મમ્મી લો ને તમે, અને મારે જરાક કામ છે, મમ્મી લો ને જરાક મારે કામ છે. એવું બધું મારે જોઈતું જ નથી, એટલે મને ફાવશે જ નહીં કરવાનું. મમ્મી મેં કોઈ દિવસ તમને એવું કીધું છે હે વાતમાં કે નહીં આ કરો તે કરો? ક્યારેક મને આ મુશ્કેલી પડી હોય ને તો જ મેં તમને કીધું હોય. તો કેમ હમણાં જ તમે મને નહીં કીધું તું મારે લેવા જવાનું છે, બધું શાકભાજી નથી ઘરની અંદર, આ નથી? અરે ભાઈ તો લાવવાનું ને કરવાનું મેનેજ, અમે પણ બધું કરતા જ હતા એવી રીતે. પેલા ડબ્બા જુઓ સામે, કઠોળ કયો છો ને, કઠોળ એ તળીએ છે, એટલા માટે તમને કીધું તું, અને એ માટે મેં લેટ ગો કરી દીધું ને કે હું પપ્પાને કહી દઈશ એમ. હા તો તમે પપ્પાને કીધું ને, પપ્પાએ સાચવ્યા ને તમારા છોકરાને, તો પપ્પાને જ કહો હવે તમે, મને શું કામ કહેવાનું? શું કહું?
કેમ શું કહો એટલે પપ્પાને કહો કે તમે આમ માળીએ ચડીને પેલું માળિયું સાફ કરી નાખો કે પેલા છોકરાને રાખો કે એને હિંચકો નાખો. એ કરશે બધું, મને નહીં ફાવશે. કેવી વાત કરો છો? કદાચ હું પપ્પાને કહું ને તો એક વખત એ મારી મદદ કરવા તૈયાર થઈ જાય. પુરુષ જાત છે અને એ મારા સસરા છે, એની પાસે મારે આવા બધા કામ ન કરાવવાના હોય. હવે સાસુ થઈને તમે મારા કામ નથી કરતા તો મારે એમને થોડી આવું કહેવાય. તો તે દિવસે તો કરાવ્યું જ ને તમે કામ, એ છોકરાને રખાવ્યું જ ને તમે. તો છોકરો સાચવવો, રાખવો, અને એ રાખાવાની ક્યાં વાત છે? અરે આ ઘરનું વારીસ છે ઈ. હવે તમે એના દાદા દાદી છો, તમારી પાસેથી એને પ્રેમ નહીં મળે તો કોની પાસેથી મળશે? લો બોલો, દાદા દાદી છે એનો મતલબ એ થયો કે મારે ઘસાયા જ કરવાનું જિંદગીભર? મમ્મી જો હજી તમે ઊંધું લ્યો છો. હા, તમે બધી વસ્તુ આવી રીતના વિચારો ને એ યોગ્ય ના ગણાય. જોકે મારો એવો કોઈ ઈરાદો નથી હોતો કે તમને કારણ વગરના હેરાન કરું, પણ તોય તમને એવું જ લાગતું હોય ને તો કંઈક મારી જ ભૂલ થતી હશે. બરાબર છે, કાયમ તમે મને બધી વસ્તુ કહી દો અને પછી મને કહો કે મારો તો આવો કોઈ ઈરાદો હતો જ નહીં કહેવાનો અને મેં તમને કહી દીધું. તો કહો છો શું કામ મને તમે? કેમ કે આ ઘરમાં કામવાળા છે નહીં આપણે, અને એકલા હાથે ઘરનું બધું કામ કરવું ને એ હવે મારા બસની વાત નથી. અને હુંય થાકું છું, હુંય માણસ છું, હું રોબોટ તો નથી ને. હે ભગવાન, કામ 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 કરીને આમ મારા કાન કાણા કરી નાખ્યા. ભાઈ હોય, હવે ઘર હોય એટલે કામ તો હોવાનું જ છે. હા, એટલે કરવું પડે કામ આપણે. સારું, જેવી તમારી ઈચ્છા. બાકી મમ્મી, જે દિવસે આ તમારું વારસદાર મોટું થશે ને ત્યારે મને લાગે છે કે એની એક ફરિયાદ તો આવવાની જ છે કે એના દાદા દાદીનો, ચલો દાદાનો તો તોય પ્રેમ મળે છે પણ દાદીનો પ્રેમ એને પૂરતો ના મળે. અને ત્યારે તમને અફસોસ તો એક દિવસ જરૂર થશે, યાદ રાખજો મારી વાત. બોલો, હવે આ મને સંભળાવે છે આવી રીતે. આ મારી વહુ થઈને મને આ વસ્તુ સંભળાવે છે કે તમને આમ પસ્તાવો થશે ને તમને તેમ પસ્તાવો થશે. બેન, એ જ્યારે જે થવાનું હશે ને તે થશે, ત્યારે જોયું જશે. પણ હમણાં તો હું કંઈ કામ નહીં કરું. યુ નો વોટ મમ્મી, ક્યારેક મને કેવું લાગે છે ખબર, કે આપણા ઘરમાં બે નાના બાળકો છે. હા, છોકરું તો નાનું છે જ તે, સાથે સાથે જીદમાં ને જીદમાં તમે નાના બની જાઓ છો. હા, જીદ હવે ઉંમર પ્રમાણે ના સારી લાગે અને મારે તમને આ બધી વસ્તુ ના સમજાવવાની હોય. નહીં સમજાવો, બહુ જ સરસ. મને નહીં સમજાવશો ને તો વધારે ગમશે. વારે વારે આવીને મને આ બધી વસ્તુઓ શું કામ કહેવાની તમારે? જુઓ, આ મારાથી છે ને હવે વધારે ઊભા નથી રહેવાતું. હો, એટલે હું તો જાઉં છું અને બેસી જાઉં છું ત્યાં આગળ. તમારાથી થાય તો તમે કરો, નહીં થાય તો નહીં કરતા. મમ્મી, જવાની તો વાત જ નથી આવતી. હે હા, મારી વાત પૂરી જ નથી થઈ. હવે તમે કામ તો નથી કરતા એટલે જ મારી વાત સાંભળવા ઊભા નહીં રહ્યો, એટલોય સમય નથી. બોલો, હજુ કેટલું સંભળાવવું છે તમારે મને? સંભળાવતી નથી, વાત કહેવાની વાત કરું છું. હા, વડીલો સામે સંભળાવવું ને એવું બધું કરવી ને એ મારી આદત નથી. સારું, કાંઈ નહીં, તમે જાઓ, હું ધીમે ધીમે મેનેજ કરી લઈશ. હા, ને આમે જો ને આ આપણું રસોડું એકદમ ચોખ્ખું જ છે, કાંઈ કરવાની જરૂર નથી. બધું સારું જ છે, રહેવા દે ને, નથી કરવું કાંઈ આપણે. એ તો એવું જ લાગે ને. બાકી વાર તહેવારે મહેમાનો ઘરે આવે ને, કોક ઘરની નિંદા કરી જાય, મારાથી ના સંભળાય. અરે મમ્મી, મને પણ મન થાય છે કે દીનું તમારી પાસે આવું. શું કયો? અત્યારે જ આવી જાઓ? કાંઈ નહીં, ચલો તો રસોઈ તૈયાર રાખજો. હા હા મમ્મી, અરે હું હમણાં જ નીકળું. અને આમ બી અહીંથી ક્યાં ઘર દૂર છે, અડધી કલાકમાં તો પહોંચી જઈશ હું ત્યાં. હા હા મમ્મી, હા હા હા, કંઈ લાવવાનું નથી ને? નહીં, ભાભી લઈ આવશે. સારું તો કંઈ નહીં, ભાભીને કહેજો લઈ આવે ને. આમ જોવો એને કહેજો કંઈક સારુંથી બનાવે હો ને. હા, અને કંઈક ફરસાણમાંય બનાવે ને કંઈક સ્વીટમાંય બનાવે. મને સ્વીટ ખાવાની પણ ઈચ્છા થઈ છે તો. હા હા મમ્મી, તમારા જમાઈને જોઈશ, એ નવરા હશે ને એને આવવું હોય તો લઈ આવે. બાકી તમ તારે હું એકલી તમ તારે આવી જઈશ. આમે મને ગાડી તો આવડે જ છે ને, ગાડી તો છે જ મારા પાસે. હા મમ્મી, હા કંઈ નહીં હો ને. હાલો, હું હમણાં થોડીક વારમાં જ નીકળું છું, હું આવું છું. હા મમ્મી, કેજો રસોઈ બનાવી નાખ્યો ભાભીને. હા હા મમ્મી, અરે ઓકે, હા સારું, ચલો હું રાખું ને. હા મમ્મી. અરે ના ના ના, એ બે ઢીંગલ્યું તો ભલે અહીંયા રહી, એના પપ્પાને આવવું હોય તો લઈ આવીશ. કાંઈ નહીં, તને છોકરીઓની બહુ યાદ આવે છે. કાંઈ નહીં, હાલ ને, જો છોકરીઓને લઈને આવે ને તો હું આવીશ મમ્મી.
એ હા હા રાખો ને હું તમને શું કહેતી હતી હું શું કહેતો તો પેલા મારી વાત સાંભળ પેલા મારી વાત સાંભળો હું શું કહેતી હતી કે હું જાઉં છું મારા મમ્મી પાસે તમારે આવવું છે તો ચાલો 1.5 કલાક વાત કરી એકની એક વાત હું આવું છું તમને છોકરીને યાદ આવે 1.5 કલાક તારી મા હારે તે વાત કરી ફોનમાં કંઈક રીત રાખ માણા થા માણા હે આટલી બધી વાત છે ને પેરિયામાં ન કરવાની હોય કા હું કામ ને મારી માએ મને પરણાવી છું કે વેચી નથી ખાધી મારી માએ તો મેં કઈ અહીંયા રોકડા સૂકવા નથી તારા હું તે ખર્ચો કરીને સમાજ સામે 500 જણાની જાન લઈને આવ્યો ને તને અહીં લાવ્યો છું તમે 500 માણસ લઈને આવ્યા મારી માએ તો 5 લાખ રૂપિયા નાખીને પરણાવી હા તો બધાને દે મા બાપ બધાના રૂપિયા નાખીને જ પૌણાવે કે મફત ન પૌણી જાય જે હોય લપ નથી કરવી હું જાઉં છું મારા પિયર હા હું બોલું એ લપ લાગે તને હે લપ જ કે બધી હું વાત કરું એટલે લપ થઈ જાય આ જો વાગ્યા કેટલા ઈ જોતો આ ફોનમાં જોતો ઘડિયાળમાં 11:30 હા તો અત્યારે થોડું જવાય તું ત્યાં પગ તો આ 12 સાડા 12 થાય જમવાનો ટાઈમ થાય તો શું થઈ ગયું જમવાનું ટાઈમ મારા બાપનું ઘર છે જમવાનું ટાઈમ થાય હા તો બાપની ઘરે ય ન જવાય જમવાના ટાઈમે મારું શું થાય ઈ જો ની ચલો પ્રાણનાથ સ્વામી તમે પણ ચાલો મારી સાથે જે તમને બધા અવકારો દેશે અને તમને જમવાનું પણ આપશે કોઈ ના નહીં બોલે અરે પણ દર વખતે નો આમ હાલી નીકળાય જમવાના ટાઈમે કે માણા થાની કઈક પપ્પાનું ઘર હોય તો શું થઈ ગયું તો એ ઘર થોડી કઈ પારકું છે મારું પોતાનું છે જન્મી ને ત્યારે આવડીથી લઈને આવડી મારા તો પપ્પા બધા એવડે જ જન્મે હું એવડો જ જન્મો થો કાંઈ બધો કોઈ ડાયરેક્ટ ભાઈ 100 ફૂટના ન થઈ જાય એક મિનિટ તમે તમારા પપ્પાની ઘરે જૈનમાં તમે રહ્યો છો તમારા બાપાની ઘરે જ ને અને હું મારા પપ્પાની ઘરે જૈનમી મોટી થઈ પણ છેલ્લા 7-8 વર્ષથી તો અહીંયા જ રહું છું ને હું ઈ તો રહેવું જ પડે ને હા હારે આવી છો તો એમાં કઈ નવાઈની વાત શું છે ઘર જમાઈ એવા હોત ને તો ખબર પડે કે આપણા ઘરની આપણને કેટલી યાદ આવે જે ઘરમાં નાનેથી મોટા થયા હોય જે ઘરની બધી યાદો ત્યાં આપણી જોડાયેલી હોય અને એ ઘરને મૂકીને આવીએ ત્યારે આપણા ઉપર હું વીતે ક્યારેક તો આપણને આપણા ઘરની યાદ ન આવે ક્યારેક તો મને એમ થાય ને નો આવી જોઈએ કે મારા મા બાપ ભેગી જાઓ મારી મા ભેગી એની થાળીમાં ખાઓ મારી મા મને વાલથી માથે પ્રેમથી હાથ ફેરવે આટલી બધી યાદ આવે ને મા બાપની તો પછી સાસરે જ ન અવાય પડ્યું રેવાય બાપની ઘરે લગ્ન જ ન કરાય કાંઈ નહીં તમ તારે હું તો વહી ગઈ મારા બાપની ઘરે ત્યાં આપણે કાંઈ છે નહીં હાલો તમે તમારા ઘર જમાય તમને હાચવી લે અને મારા ભાભી કામ કર્યા કરશે તમ તારે હું કામ ઘર જમાઈ આવું હું કે મારા કાંડા ભાંગી ગયા મારામાં તેવડ નથી તને બે છોડ્યું ને તને ખવડાવવાની હે વાતું કરે સોંટી પડી ત્યાં તું સમજ આ જ્યારે જાય છે ને ત્યારે બપોરે ખાવાના ટાઈમે જાય છે કે રાતે ખાવાના ટાઈમે જાય છે આમ નો હાલી નીકળાય એ બિચારાનું ઘર છે અહીંયા ઓલો એકલો કમાય છે હે તો મારા બાપની યા છે ને કઈ ખજાને ખોટ નથી જમીને એટલી છે મારા બાપની ઘરે અને મારો ભાઈ કમાય છે એ સારું અને તમે એમ કહો કે બપોરે ના જવાય તો સવારથી બપોરે તમારે બધાને ઢળવામાં નવરી નથી થતી 11 વાગ્યા સુધી ઘરનું કામ કરો 11:30 12 વાગે તો હું નવરી થાઉં છું અને મારા પપ્પાનું ઘરે ગામમાં જ છે ને અહીંયા ક્યાં આગું છે અડધી કલાક થાય પૂગતા ત્યાં હા તો અહીં કામ કરીને ખાવા ત્યાં જવાનો મતલબ તો તારો ઈ જ છો અહીં કામ કરીને ખાવાનો ટાઈમ થાય એટલે અહીંયા આળા ચડે તને કાં તો પણ હું થઈ ગયું પણ મારા ભાભીને બેનુંય રાંધવું ને દહનુંય રાંધવું મહેનત તો એટલી જ છે ને ખાલી વઘાર વધારે કરવાનો. બેનુંય રાંધવું ને દહનું રાંધવું મહેનત હરખી નથી ડોઈ 4 જણા છે ને આપણે 2 જઈને 2 છોડ્યું 8 જણા થાય કઈક રીત રાખ રીત તેમાં શું થઈ ગયું 8 જણા થાય તો ત્યાં દાળ શાકના વઘાર જે કરત એ ખાલી રોટલી એક વધારે કરવાની રહી ને રોટલા તેમાં શું કઈ નવાઈ થઈ ગઈ એટલું તો કરે જ ને નણંદુ આવે તો લે મળવા એક તો હું જાતી હોય 10-15 દીએ માંડ મળવા આટો મારવા 10-15 દીએ નહીં 10-15 દિવસમાં 2 દિવસ જ ખાલી હોય હે રવિવારે ખાલી અહીં ટોસાવશો આપણા ઘરે એ તે હોટલમાં જવું પડે છે લઈને મારા બાપનું ઘર છે અને તમે પૈણીને લાવ્યા તમને લઈ જાવ તો હોટલમાં કઈ નવાઈ નથી હા તો પણ હોટલમાં લઈ જવાની ક્યાં ના પાડું લઈ જ જાઉં છું પણ આમ તારા બાપાની ઘેર જાશો ને એમાં વાંધો છે મને એટલું બધું ન જવાય એમ કહું મારે કાંઈ લાંબા ટૂંકી નથી કરવી હું મારા મમ્મી પાસે જવાની છું અને ત્યાં જ જમવાની છું અને મારા ભાભી રાંધીને ત્યાર રાખશે બસ જોજે પસ્તાવાનો વારો ન આવે એટલી બધી તું જાશો ને ધ્યાન રાખજે તો પણ એમાં હેનો પસ્તાવાનો વારો આવે આ તમને તમારા મા બાપે નોખા કાઢી મૂક્યા તેનો મતલબ એમ છે કે મારી માને મારા બાપાને વ્યવહાર નહીં રાખવાનો આ તમારે નથી ભળતું તમારા ભાઈ એમાં મારો શું વાક છે મારે મારા ભાઈ આને બને છે ને તો હું તો મારા ભાઈ ભેગી હું કામ નથી ભેડ્યું હું કામ નોખું થવું પડ્યું એ તો દુનિયાને ખબર છે હે આ લગ્ન પહેલા તો ઓહાનું બે ભાઈ હારું હાલતું હતું મારા મોટા ભાઈ મારા ભાભી મને દીકરાને જેમ જ રાખતા આ બે ભાઈઓ આવે ને પછી ભાઈઓ નોખા થાય
તમારા ભાભીને છે ને હું રૂપાળી છું ને તો એકના કણાની જેમ ખૂંચી. હા લ્યો આ રૂપ નો અંબાર આપણે જ જાણે આસમાનમાંથી અપ્સરા ઉતરી હોય ઇન્દ્રની એટલી રૂપાળી છો તું. આ મારા મા બાપે કરિયાવર હાથ એકનો આપ્યો ને અને મારા મા બાપ મને હથેળીમાં હાચવતા વાર તહેવાર મારા મા બાપ બધુંય લઈને આવતા. તમારા ભાભીને એક આંખના કણાની જેમ ખૂંચ્યું. હા. એના મા બાપ તો હું ભિખારી છે કાંઈ લઈને ન આવતા એટલે ન ગમતું અને ઉપરથી હું કામે કાજે હોશિયાર બધી રીતે એટલે તમારા ભાઈ ભાભીને ગમતું નહીં હથેળીમાં કાંઈ. રાખતા કા તાર બા ને તાર બાપા તને હથેળીમાં બધું એમ હાલપા કરી જતી હથેળી બગાડી નાખી છે બિચારા. તુંય દેતા ખીહરમાં ખીચડો ઉતાણીમાં હાયડો વાર તહેવાર ભાઈ બીજ રક્ષાબંધન દિવાળી હાતમ આઠમ બધાયમાં મારા ભાઈ બધું લઈને આવતા. દશેરામાંય બધું લઈને આવતા એટલે તમારી ભાભીને ખૈટકી એકના કણાની જેમ હું ઓલો કુટુંબમાં બધા કહેતા ને હાય હાય એ જે તો ખરી જીજ્ઞાના માવતર કેટલું લઈ આવીને કેટલો કરિયાવર આપ્યો છે એનાથી સહન તો એ જ નથી કહું છું એટલો કરિયાવર દીધો ઘણું દીધું હવે તો એનો પીછો છોડ માણા થા માણા હાવ ઢોર હું થઈશો કાંઈ બાપનું નાક કપાવવાનું છે તારે ત્યાં જઈ જઈને મારું હોત કપાય ના કોઈ એનું કપાય એનું કપાય. આ દેખાય જ છે આ પોપટ જેવું છે ને ઈ આ વેતરાઈ જાય ખબર નહીં પડે સોટી પડી બાપાની ઘેર જાવું ઓલી ભાભીએ હું લઈ ખાધું તારું મૂંગા મરો ને હવે તું મૂંગી મેન ને આ હાથ એકનો છે જીપડો મોઢામાં ભરાવીને બેહીને સોટી પડી તે ક્યારની કાંઈ બોલતો નથી તે તમે બેહો જાવું છે બેપેની જેલે જવાની જ છું જા મોજ થા વેતી થા થઈ જ જાય રાહ નહીં જોઉં. પત્યું હે લે તું ક્યારે આવી ગઈ? તા હરખા કા ઘરમાં આખો દિવસ ફોનમાં ને ફોનમાં રહેવું છે. ઘરમાં હું ચાલે હું નહીં કાંઈ. ઘરમાં ઘર ચાલે છે, અમે હકાવી છીએ, તમે ઘર બનાવ્યું છે, ઘરમાં રહી છીએ. ઘર નથી આ મકાન થઈ ગયું છે. શું કામ? કારણ કે આ ઘરમાં ઘરના સભ્યોને કેમ રહેવું અને કેમ વર્તન કરવું ને એ આવડતું જ નથી. તું કોની વાત કરે છે? સીધી રીતે કે તમારા મમ્મીની સીધી રીતના કહી દીધું. હવે કાંઈ બસ વહુ ઘરે આવી નથી ને મમ્મીનો વાંક કાઢવાનું શરૂ કર્યું નથી. બસ કરો ને દેવ, તમને બધી વસ્તુની જાણ જ છે. હા છોકરો છે આપણો હે કેટલો નાનો છે હજી ઘોડિયામાં હિંચકે છે. મમ્મીને ખાલી એટલું કીધું મેં કે બહાર કરિયાણું લેવા જવું છે, ખાલી અડધો કલાક માટે કદાચ રોવે ને તો એને હિંચકો નાખી દેજો. તો એણે શું કીધું ખબર છે? મારો પગ દુખે છે, મારી કમર દુખે, હું હિંચકો ન નાખી શકું. છોકરા અમે એકલા હાથે મોટા કર્યા છે, કરો અને ભોગવો તમે. વોટ ઇઝ ધીસ? આ કાંઈ આજકાલનું છે, તને તો એનો સ્વભાવ ખબર છે, તો પછી આ બધી મગજમારી કરવાની શું જરૂર છે? કેમ દર વખતે હું સહન કર્યા કરું એટલે હવે મગજમારી લાગે? એમ નહીં. હા તમારા મમ્મીને હું ઘરકામનું કંઈક કામ કહું ને એ આખું ઘર સાફ કરવાનું હતું એટલે મેં એમને ચીંધ્યું હતું. તોય તમારા મમ્મીને અહીંયા એક કંઈ કામ કરાવવું નથી, બધી વાતે બહાના. અને જ્યારે બેનના ઘરે જાય ને ત્યાં તો આગળ પડતા થઈને કામ કરાવે છે. કેમ એમ? હવે જો તને બધી ખબર છે તો પછી આ વિશે વારંવાર વાત કરીને મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. જેટલું બને એટલું શાંતિથી કામ થાય અને પતે એટલું પતાય ને હું વાંધો તને? પણ દેવ કંઈક લિમિટ હોય. તમને ખબર છે આપણો છોકરો હજી નાનો છે. હવે તમે એક વસ્તુ કહો પપ્પા જતા રહ્યા હોય મંદિરે, ઘરમાં મમ્મીને ખાલી એને સાચવવાનો જ હોય. હું કંઈક કામ કરતી હોય ને રોવે તો કપડાં ધોતા ધોતા હું એને સાચવવા જાઉં. એટલે હું પલળેલી હોય તો એ હારોહાર પલળે. બાળકને બીમાર પાડવું છે એની કરતાં તમારા મમ્મી 2 હિંચકા નાખી દે તો શું વાંધો આવે? પણ હવે નથી માનતા તો શું કરવાનું? તો તમે એકવાર તો સમજાવવાની કોશિશ કરો કે સમજાવવા જ નથી. ઈ તને એનો સ્વભાવ ખબર છે અને મને તો એનો સ્વભાવ ખબર જ છે. હવે હું ક્યાં એની સાથે વાત કરીને શું ખોટી મગજમારી કરવાની? કહેવાનો મતલબ એ છે. ઠીક, તો પછી મારે શું કામ મગજમારી કરવી જોઈએ હે ને? ભલે ઘરના કામ રખડતા. હા આટલા વર્ષોથી બધી વસ્તુ સહન કરું છું. હવે આપણું છોકરુંય થઈ ગયું. પહેલાં એમ હતું કે ઓકે હા કામ નહીં થતું હોય, પગ દુખતો હશે, કમર દુખતી હશે, પણ આ ઘરનું વારેસ આવી ગયું એમ છતાંય તમારા મમ્મીમાં કોઈ જાતનો ફેર પડ્યો નથી. તો એકલા હાથે મારે હેન્ડલ નહીં થાય. આ સારું, હું મમ્મીને વાત કરીશ ને સમજાવું છું. કેમ? હવે અત્યારે મેં કીધું ત્યારે તમને યાદ આવ્યું? આટલા દિવસથી જ્યારે તમે તમારા નજરથી બધું જોતા હતા ત્યારે ક્યાં ગયા હતા? એટલે તારે તો બધામાં ઇસ્યુ છે. સમજાવવાની વાત કરી તો કે કેમ સમજાવવું છે, હવે સમજાવવું છે, પહેલાં નહોતું સમજાવી શકતા. ના પાડી તો કે કેમ સમજાવી ના શકો તમે? તમારી માં છે, કહેવું તો પડે ને. તને કઈ વાતમાં પોગું મને કહે તું?
કાંઈ પોગવાની જરૂર નથી. આ તમને એ જાણ છે કે તમારી બેન આવી છે? હા, ખબર છે? એટલે અવાજ આવતો હતો. અવાજ આવતો તો પણ એ લોકો શું વાતો કરે એ તમને નહીં ખબર હોય. કેમ કે તમારા મમ્મી મને આ ઘરમાં વહુ તરીકે ગણતા જ નથી. હું પારકી છું એવું જ માને છે. અને એની સાબિતી જોતી હોય ને તો હું તરત તમને સાબિત કરાવવા તૈયાર છું. આ પાછો નવો ટોપિક ને નવી વાત આવી ને. એક વસ્તુનું હજી સોલ્યુશન થયું નથી ત્યાં તું કાંઈક નવું લઈને આવી. જો હવે 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 આમાં હું કોનો વાંક કાઢું? મારી માનો કે તારો? તો મારો જ કાઢી લ્યો ને. જે દિવસે આ ઘરમાં હું નહીં હોય ને એ દિવસે ખબર પડશે કે કેમ થાય છે. કાંઈ વાંધો નહીં તમ તારે, હું ઘરમાંથી નીકળી જાઉં. એવો કંઈ શોખ નથી મને કે ઘરમાં ને ઘરમાં જ આમાં રહેવાનું. ઘરમાંથી નીકળવાની વાત ક્યાં આવી? તો તમારું કેવું શું છે એ તો મને જરાક કયો. નથી તારું તમે શું કેવું છે ને એ મને સમજાતું નથી. મારું એટલું જ કેવું છે કે ઘરમાં જે આ બધા ડખ્ખા ચાલે છે ને એ ડખ્ખા આઈ થિંક સો બંધ થવા જોઈએ. તમારા મમ્મીએ એની જાતે સમજવું જોઈએ. તમારી બેને ઘડીએ વળી આવીને મમ્મીને ચડામણી ન કરવી જોઈએ. બસ આ બધું બંધ થઈને મને દીકરી જેમ રાખે ને એટલે બધુંય આવી ગયું. આ સ્વીટ એન્ડ સિમ્પલ ભાષામાં મેં તમને કહી દીધું. લગભગ તો આ સ્વભાવ પ્રમાણે તો નહીં થાય. એટલે બીજો કોઈ રસ્તો છે તારી પાસે? શું નહીં થાય? એનો જે પ્રમાણે એનો સ્વભાવ છે ને એ પ્રમાણે દીકરીને દીકરી અને વહુને વહુ જ ગણશે. તો તમે માનો છો એમ ને કે તમારી માં આવી જ છે? અત્યાર સુધી હું ભાષણ કરતો હતો. તો પણ મારી આગળ શું કામ લવારા કરો છો? આ બે શબ્દ એને જઈને કહો ને કે દીકરીને દીકરી નહીં માની શકો તમે એમ. એને પૂછો ને, ક્વેશ્ચન માર્ક કરીને પૂછો. જાઓ. તું છો જ ને સાબિત કરવા વાળી. સાબિત કરી દે એટલે કામ પતે. સાબિત તો હું કરીને બતાવીશ અને આજે જ કરીને બતાવીશ. એ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. હા બસ તો સાબિત કરી દે એટલે કામ પતે. કામ શેના પતે? પણ હું કામ પતાવા છે એ તો કયો. ઓફિસના કામ પતાવા છે, બહારના પતાવા છે કે ઘરના? કામ પતે, કામ પતે. દીધા છે આ ઘરમાં તો બધાએ. આ રોજની મગજમારી છે ને મને નથી તો પોહાતી. અમને પોહાય છે? આખો દી તમારો ટાટિયો ઘરમાં ન હોય. ઘરમાં અહીંયા જો તો રખડવા નથી જાતો હું. તો ખાલી કમાવાથી ઘર નો ચાલે હો ને દેવ. આ કમાઈને ઘરમાં પૈસો આપવાથી ઘર નો ચાલે. ઘરમાં પ્રેમય જોઈએ, લોકોની કેરય જોઈએ. ઘર કેમ અને ચાલે છે રોજબરોજના ઝઘડાઈ જોઈ. ઈ તમારી માં જ કરે છે. ઈ કેમ નથી દેખાતું? એકવાર એની વિશે કાંઈક કીધું એટલે માં કરે છે. એમ નહીં, તમારા મમ્મીને એક કાંઈ. હાથે તાલી નો વાગે. વાહ ભાઈ વાહ. આ લ્યો બે હાથે વાગી, ખુશ. પણ બે હાથમાંય તે સામે વાળાનો વાંક હોય ને ત્યારે જ વાગે. બાકી આ હાથને છે ને શોખ નથી, આમ આમ કર્યા કરે હો ને. જો એમનેમ ના થાય સીટી, એમનેમ ના થાય. ઓકે દેવ, તો તમે આમ નહીં માનો હે ને? નહીં માનો ને નહીં. કે મારો વાંક છે એમ જ માનો છો ને? હા, મારો વાંક છે એમ માનો છો? તારો એકલાનો નહીં, મારી માનો વાક છે, પણ તારો તો વાક છે જ. ધીરે બોલો. ઘરમાં મહેમાન આવ્યા છે, બરાબર? મહેમાન નો કહેવાય, ઈ બેન છે. બેની મહેમાન જ કહેવાય. હવે પારકે સાસરે ગયા પછી હું મારા પિયરે જાઉં ને તો હું મહેમાન જ ગણાવ. અને હવે ઓકે, હું તમને સાબિત કરાવી દઉં. સાબિત કરાવું પછી તો માની જશો ને? અત્યારે બેન 12:30 વાગ્યાના ઘરમાં આવેલા છે. જરાક હવે એ બેની વાતો સાંભળજો. આજે રૂબરૂ તમને સંભળાવું. ચાલ. હા. અરે મમ્મી, આ શું કરો છો? મમ્મી તમે કામ કરો છો ઘરમાં? અરે બધું જવા દે ને પણ. પણ મમ્મી, મને તો એમ હતું કે હું જઈશ તો મારી મમ્મી બિચારી આરામ કરતી હશે, મમ્મીની બાજુમાં જઈને બેસીશ. પણ મમ્મી તમે કામ કરો છો? હા તો જવા દે ને. હવે હું શું કરું તને? આ બધું અડધું કામ તો મારે જ કરવું પડે છે. તને તો ખબર છે ને કે મારા પગ કેટલા બધા દુખે છે, મારી કમર કેટલી દુખે છે, પણ બધું કામ મારે જ કરવું પડે છે. તો આ ભાભી શું કરે છે? દૂધ દીવા દેવા આટું લાવ્યા ભાભીને? ખબર નહીં એ શું કરે છે તે, પણ મારે બહુ જ કામ કરવું પડે છે અહીંયા. મારી મમ્મી બિચારી કેટલું ઘરનું કામ કરે છે. આવું મારે પણ કામ કરવું પડે. વહુ આવી ગઈ તો પણ આરામ નથી મમ્મી તમને? અરે તું એ બધી વાત જવા દે ને. મને કહે ને કે પેલી ચીની મીનીને કેમ નહીં લાવી બંનેને? ચીની મીનીને એના દાદા દાદી પાસે મૂકીને આવી છું. અરે મને કેટલી રમાડવાની ઈચ્છા હતી એ લોકોને. હું રમતે કે નહીં એ લોકોની સાથે? તમને નથી ખબર, તમારે જમે મને કેટલા ખીજાણા. હું અહીંયા આવતી હતી ને તો કેમ? રોજ શું છે એ કે હાલતા ને ચાલતા 10 દીએ તારા મમ્મી પાસે એ કે તારી ભાભીને એ કે રસોઈ બનાવવી પડે તારા હાટું. મને લાગે આ ભાભી એને પણ કાન ભંભેરી કરી છે. અને રસોઈ કરવી પડે તો કરવી પડે ભાઈ. મારી છોકરી છે, ઘરે આવે કે નહીં આવે. અને જમાઈરાજને પણ કહી દેજે કે મારું પિયર છે તો મારો જવાનો હક છે ત્યાં આગળ.
કીધું મેં કે મારા પિયર હું મજા આવે ત્યારે જાઉં તો કે તારા પિયરે તું હાલતા હોય ઊભી હોય ને આમ ને તેમ ને કેટલું કેટલું બોલતા હતા મને તમને ખબર છે મમ્મી અરે જવા દે ને એ બધી વાત. તું મને એમ કે તું કેમ છે? હું એકદમ હારી છું. હું અહીંયા આવીને તો કેટલી હરખાતી આવી હતી પણ અહીંયા આવીને તમને આ હાલતમાં જોઈને સાચું કહું ને મારું તો હૈયું બળી ગયું છે, જીવ બળે છે. મમ્મી તમે શું કામ ભાભીનું સહન કરો છો આટલું બધી? તમે ભાભીને કામ સીંધી દો. ભાભીને કોઈ તમને પગને એવું દુખે છે કે તમને આરામ કરવા દે. અરે હું તો કેટલી બધી વખત કહું છું પણ એ તો કંઈ ને કંઈ બહાને બસ મને કામ સોંપ્યા જ કરતી હોય હવે એ છે. મહારાણી ક્યાં વયા ગયા છે? હશે એના રૂમમાં, બીજે ક્યાં હાય હોવાનું? હાય મમ્મી થોડા દિવસે બેડરૂમમાં છે. કેવી ભટકાણી છે. આપણે તો એને સીતા માનીને લાવ્યા હતા, નથી ખબર કે સૂરપંખા નીકળશે. બાકી આપણા ભાઈને આપણે આખી જિંદગી વાંઢો રાખત પણ આવી છોકરી આને ન પરણાવત. સાચી બિચારી વાત છે મારી તારી. માહા ઓહરી ગયા. આ જુઓ તો ખરી બ્લાઉઝ એ મોટા થવા માંડ્યા. સાચી વાત છે તારી. બહુ કામ કરાવે છે મારી પાસે. જવા દે ને તું. અને કંઈ નહીં હોય ને તો મને કે મારા છોકરાને રાખો, મારા છોકરાને રાખો, મારે જવું છે બહાર, મારા છોકરા. હવે હું ક્યાં મારા એ છોકરાઓને રાખવાની છું? એ છોકરો એને કે મારા હાટું જેડું એને કહીએ તારે કે આખું તારા છોકરાને હાચવું. મમ્મી આ તમે છોકરાને હાચવો, કામ કરો એટલે એને તો એટલું જ જોઈએ, આરામ કરવા જોઈએ આરામ. પણ હવે હું આવી ગઈ ને તમે તાર ઉપાધિ કરતા નહીં. હું તમારી દીકરી શું કઈ મેલાઈ નહીં એને. અને બીજું હું શું કહું તને, તારે છે ને તે આ જ સમયે આવવાનું. એટલે પેલું છે ને તારે ત્યાં જમવાનું નહીં બનાવવું પડે. અને જો તારે છે ને ટિફિન એવું હોય ને તો અહીંયાથી ટિફિન પણ લઈ જવાનું એ લોકોનું. એટલે તારે છે ને તે બધી મગજમારી જ નહીં રહે. હા મમ્મી હું ટિફિન લઈ જ જવાની છું. અને આજ તો જોઈ મહારાણી પાસે કેવી કેવી રસોઈ બનાવડાવું જ નહીં હું. હા, બધા બહુ બધું રસોઈ બનાવડાવ્યું છે. મેં પણ કેટલા દિવસથી મીઠું નથી ખાધું. મને કે તમને ડાયાબિટીસ છે ને એટલે તમારાથી મીઠું નહીં ખવાય. ભગવાન હા, તમને મીઠું પણ નથી ખાવા દેતી? ના. તારા બાપની ઘરેથી લાવી છે એને કહીએ મારી બિચારી મારી માને મીઠું પણ ન ખાવા દે, કામ કરાવ્યા કરે છે. મમ્મી હા એક કામ કરો, હાલો તમે મારી ભેગા મારી ઘરે. અહીંયા તમારે નથી રહેવું. હા તો મને લાગે તમને ઝાઝા વરસ જીવવાય નહીં દે. પણ હું તારે ત્યાં આવું ને તો આ તારા બાપુજી, તારા પપ્પા એકલા થઈ જાય કે નહીં અહીંયા? એક પપ્પા નથી સમજતા. સાચું કહું તો આ દેવલો તમને સાચવે છે ને કે દેવલો તમને સાચવતો હોય કે બેડીનો થઈ ગયો? એ તો સાચવે છે, એ તો બરાબર સાચવે છે. પણ આ જ એક મને છે કે મને કામ જ સોંપ્યા કરતી હોય આખો દિવસ. હવે મારી કઈ ઉંમર છે બધું કામ કરવાની? નહીં માં તમારી ઉંમર તો આરામ કરવાની છે અત્યારે. આ તમે જુવાનીમાં કંઈ ઓછા ઢહડા કે તમે અત્યારે ઢહડવા પડે છે તમારે. પણ તમે ઉપાધિ કરો માં, એને તો હું જોઈ લઈશ કેમ મારી બાને કામ સીધે છે નહીં. અને ખબરદાર એના છોકરાને તમે આઈડો છે તો હાચવે એના છોકરાને આફેડી એકલી અને રમાડે ને મોટો કરે. એક તો તમારે કામે કરવું ને છોકરાને હાચવવો તો એને હું અહીંયા શોપીસની લાવ્યા છીએ આપણે. અને છે ને આજે રસોઈ બહુ બધી બનાવડાવું છે એની પાસે. કંઈ મીઠું પણ બનાવડાવું છે ને કંઈ ફરસાણમાં પણ બનાવડાવું છે. અને દાળ ભાત શાક રોટલી નહીં, હા પૂરી બનાવડાવું છે. દાળ ભાત શાક પૂરી આપણે કોઈ પણ એક મીઠાઈ ફરસાણ બધું બનાવડાવી દે છે એની પાસે. તમે જુઓ ને આજે એની પાસે હું બનાવડાવું છું અને આજ તો ના બનાવે ને તો જોજો હું કરીશ. અને પેલી તારી નાની મારી પેલી ચીની મીનીને પેલા પાસ્તા બહુ ભાવે છે ને તો એને કહે છે કે મને પાસ્તા પણ બનાવી આપે તો તું પાસ્તા લઈને જજે એ લોકો માટે. નહીં એના માટે આમે પુલાવ ભાત મારે બનાવવાના જ છે. તો અહીંયા કહીશ ભાભીને પુલાવ બનાવી દે મારી છોકરી હાટું જવાટાણે જોવો. હા બસ તું કરાવી દેજે એની પાસે. અને મારે ત્યાં ફાલુદા પણ પીવો છે ને ફાલુદાનું પણ કહું ભલે આખડી મહેનત કરતી લપ કરતી. અને ખબરદાર જો કંઈ કરાવવા ગયા તો આજ તો ભજીયા બનાવડાવું એની પાસે. મિક્સમાં ભજીયા બનાવો, ફાલુદા બનાવો, દાળ ભાત શાક પૂરી સંભારો, મરચાં તળેલા, પાપડ શેકેલા. હા બસ મેં આ બધું કેટલા દિવસથી ખાધું નથી. મને ખાવાની બહુ ઈચ્છા છે. મમ્મી તમને જમવા તો દે છે ને બરાબર? જમવાનું તો આપે છે પણ પેલું સાદું આપણું હોય કે નહીં. આ સ્વીટ નહીં ખાવા દે આપણે, ફરસાણ નહીં ખાવા દે આપણે. એટલે કંઈ વાંધો નહીં, જોઈ લો. આજ તો હું જોઈ લઈશ મહારાણીને. મારી માને દુઃખી કરે છે ને મારી માને હેરાન કરે છે ને. કોને ખબર ક્યાંથી આપણા ભાગમાં ભટકાણી. હાલો તમે બેહો અહીંયા હોલમાં. કોણ તમને કામ સીંધે ને હું જોઉં છું. હા હાલો જોઈ લેજે. હા હાલો કામ સીંધી એટલી વાર છે આજ તો એની. દેવેન જુઓ તમે આમ શાંત થઈ જાજો. ખોટું આપણે ઝઘડો નથી કરવો. તું શાંતિ રાખીને આવવા દે. આવે છે બોલતો નહીં. ક્યાં આવે છે? અહીંયા આવે. લેલા મજનુ મિયા બીબીની વાર્તા પૂરી થઈ ગઈ. બેન અને જો વાર્તા પૂરી થઈ ગઈ હોય ને તો ભાભીજી રસોડામાં જાઓ ને, મને ભૂખ લાગી છે, રસોઈ બનાવી આપો ને મને. તું ક્યારે આવી? તારી પાસે ક્યાં ટાઈમ જ છે બેનમાં ધ્યાન દેવાનો? તને તો ભગવાને આટલી મસ્ત પત્ની આપી છે તો એમાંથી તું ફ્રી નથી થતો ને એટલા માટે. બોલો લ્યો. એમ નહીં આવ્યા ભેગા તમે અમારી સાથે વાત કરો, બેસો થોડી વાર.
તો અમને મજા આવે હે. ભાભી હું આવી એને 1 કલાક થઈ ગયો છે, હજી તમે મને ચા પાણી જમવાનું કાંઈ પૂછવા નથી આવ્યા. લાગે છે કે આ ઘરમાં હવે બેનું દીકરીઓ બધાને ભારે પડવા માંડી છે. મારે નહીં, પણ આ બેનું દીકરીઓ હરખી આવે ને, ટાઈમે આવે ને તો ખબર પડે. તું બેન એક મારી વાત સાંભળ. આ તું જ્યારે ઘરે આવીશો ત્યારે કઈ રીતે આવીશો, કેવા ટાઈમે આવીશો? એવા ટાઈમે આવીશો કે કાં તો સ્વીટીએ રસોઈ બનાવી નાખી હોય અને કાં અમે બધાએ ખાઈ લીધું હોય. તું જ્યારે આવીને ત્યારે બીજી વાર ફરી વાર સ્વીટીને રસોઈ બનાવવાની હોય. હા શું થયું બેન? મહેંદી તો નથી મૂકેલી હાથમાં, અને હજી આના ભાભીના કાંડા છે એ પણ બહુ સ્ટ્રોંગ છે, મહેંદીની મજબૂત વાત છે. નથી બેન. તો છે ને બેનું દીકરીઓ ગમે એટલા વાગે આવે ને મહેમાન, તો કહેવાય અતિથિ દેવો ભવ. મહેમાન હંમેશા ભગવાનનું સ્વરૂપ હોય છે, એટલે એ જે કહે ને એ એને જમવાનું અપાય. એટલે જ આજ સુધી તમને અમે કંઈ કીધું નથી, પણ આજે હું તને એટલું ખાલી કહું છું કે તું કાં તો થોડો સમય એવો કાઢીને આવી કે જેમાં અમારે રસોઈ બનાવવાની હોય તો તમને ખબર પડે કે તારી રસોઈ બનાવવાની છે, અને કાં પછી તું ફોન કરીને નીકળ ઘરેથી, જેથી કરીને તું અહીંયા પહોંચ ને ત્યાં અહીંયા રસોઈ તમારી હારવાર બની જાય. આ બીજી બધી રસોઈ પાછી તારી માટે સ્પેશિયલ બનાવવાની ફરીવાર. અચ્છા, એટલે હવે મારા પપ્પાના ઘરમાં મારું માન નથી રહ્યું. હું અહીંયા આવું છું, કોઈને એ પણ નથી ગમતું. મારે અહીંયા આવી હોય તો જાણ કરવી પડે. મને નથી ખબર ભાઈ કે તું ભાભીનો આટલો બધી ગુલામ બની જઈશ કે ભાભીને બીજી વાર રસોઈ બનાવવી પડે તો તને પ્રોબ્લેમ આવશે, ભાભીને નહીં આવે. ભાભી તમને કંઈ પ્રોબ્લેમ નથી ને રસોઈ બનાવવી પડે તો મારા માટે? બેન બા, એનો કહેવાનો મતલબ એ નથી. મને કયો એટલો જવાબ આપો. તમને કંઈ પ્રોબ્લેમ છે રસોઈ બનાવવી પડે તો મારા માટે? શું ખાવું છે બોલ? દાળ ભાત શાક પૂરી મિક્સ ભજીયા અને મેનુ તો ફાલુદા આખું જોઈએ. અને ગ્રીન સલાડ, મરચા તળેલા અને પાપડ શેકેલા અચ્છા અને મસાલા છાશ. હોટલમાં નથી આવ્યા, અતિથિ દેવો મારા ભવ. પપ્પાના ઘરે આવી છું અને બાપના ઘરે દીકરીનો પૂરેપૂરો હક છે. અને વીરા, તું એમ કહે છે ને કે તારે આ ટાઈમ એનો તને ખબર છે મારે 2 નાની છોકરીઓ છે. આ ઘરેથી ફ્રી થાવ ને તો 11 સાડા 11 થઈ જાય. પછી છોકરીઓને તૈયાર કરું, એને સ્કૂલે મૂકવા જાઉં અને પછી હું અહીં આવું તો 12:30 તો વાગી જ જાય ને. અને કંઈ નક્કી તો ના હોય. આ બિચારા મમ્મીને મારી યાદ આવે ને તો મારે મમ્મી પાસે આવવું પડે મોઢું બતાવવા. અને બેન, આ તમારી છાણ ખાતર કહી દો, કદાચ તમે ભૂલી ગયા હશો કે અમારે નાનો દીકરો છે હો. તો શું થઈ ગયું? તમારે અહીંયા સાચવવા માટે મમ્મી છે, પપ્પા છે, મારે તો ત્યાં કોઈ નથી. હાચવે તો ને. કાંઈ નહીં, મમ્મી છોકરાને હું જ્યારે આવું ત્યારે બિચારા રમાડતા જ હોય છે. હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ હોય છે ને. એટલે જો હું તો જ્યારે આવું ત્યારે મમ્મી બિચારા કામ જ કરતા હોય. આજ પણ મમ્મીને બિચારાને પગ દુખતા હતા, કમર દુખે તો પણ બિચારા મમ્મી કામ કરતા હતા. ભાભી સાચું કહું, તમને મમ્મી ઉપર દયા નથી આવતી જરાય? આ મને મમ્મી ઉપર આટલી દયા આવે છે, કદાચ તમારા મમ્મી આવી રીતે કામ જો બેન તું કરતા અહીં હોય ઘરમાં ચડાવવા આવી હોય ને તો તને એક વાત કહી દઉં કે તું અને હું બાળપણથી મમ્મી સાથે રહીએ છીએ. મમ્મી કેવા છે, હું છે, કેમ છે ને કેવી રીતે, એ બધી તને ને મને ખબર છે. તો બાપરે, હું તો હવે એવું લાગવા માંડી કે ચડાવવા આવવા માંડી તને. ભાઈ મેં તને આવો નથી ધાર્યો કે ભાભીને આવ્યા પછી તારી બેનને પણ તું આવું બોલી જઈશ. અને ધારી તો માં મેં છે પણ તને આપણી આવી માં, તું આપણી માં માટે આવું બોલે છે? આ તો આ પત્ની છે, નોકરાણી નથી. આ તો આજકાલની આવી છે. માએ તને જન્મ આપ્યો, નાનેથી મોટો કર્યો અને એ જ માના વિરુદ્ધમાં થઈ ગયો. પત્નીને આવ્યા પછી ધિક્કાર છે તને, ધિક્કાર. અને કરતા માએ પાણો જેણો હોત ને તો સારું હતું. તું છે ને અહીંયા રોકાવા આવી હોય તો 2 દિવસ રોકાઈને જા, અને જમવા ખાવા પીવા અને 2-5 મિનિટ મળવા આવી હોય ને તો મળીને અહીંથી નીકળી જા. અહીંયા ચડામણી કે બીજા કોઈ ડખા કરવાની કે નવું કાંઈ ઊભું થાય ને એવી કોશિશ ન કરતી, હે ને? હે ભગવાન, આવું સાંભળતા પહેલા તમારો જીવ કેમ ના લઈ લીધો? મારો માડી જાયો વીરો, મારો જવતલ્યો મને હવે એવું કહેવા માંડ્યો કે તું આ ઘરમાંથી નીકળી જા, રોકાવા આવી તો રોકાઈ જા. ભાઈ, 2 સાચા શબ્દ કીધા એનો મતલબ એ નથી કે હું અહીંયા ચઢાવા આવી છું. હાચી, મેં સપનામાં એને તો વિચાર્યું. હું વેબ સિરીઝ જોઉં છું ને એના એપિસોડો જે છે ને એ પૂરા કરું છું. એટલે મને આવા એક્ટિંગના છે ને ડ્રામા મારી સામે ન કરો. ભાભી, થઈ ગઈ તમારા જીવને શાંતિ? અમારા ભાઈ બહેન વચ્ચે વેરઝેર કરાવીને, દુશ્મનાવટ કરાવીને. અરે મને શું મળવાનું? એ જ કહું છું કે ભાભી તમને શું મળવાનું છે? શું કામ મારા ભાઈને તમે કાન ભરો છો? શું કામ મારા માટે ને મારા મમ્મી માટે તમે મારા ભાઈને જેમ ભાવે એમ બોલો છો? અહીંયા સામે જ દેખાય છે કે બિચારી સ્વીટીએ કાંઈ નથી કીધું, પણ તમે બેન તમે જે એનો આ ટોપિક લઈને વાત કરી રહ્યા છો ને આમાં બધું સમજાઈ જાય છે. હા ભાઈ, સમજાઈ ગયું.
હવે તું બોલ્યો ને કે દાંત ચાવવાને બીજા છે ને બતાવવાને બીજા છે. અચ્છા તું ભાભીને કહેવા માંગે છે હામું તો કાંઈ બોલ નથી શકતો ને. જોવો મારો ભાઈ તમારાથી કંટાળી ગયા તમે હામા હોય ને ત્યાં ત્યાં બોલે ભાઈ કટાક્ષમાં તમને મારો ભાઈ સંભળાવી જ દે છે. વાત આ તો- જીરીક શરમ આવી જોઈએ શરમ. હા મને બહુ શરમ આવે છે કે આ ઘરમાં વહુ બનીને આવી. હવે એ થઈ ગયું, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જે વર્તન તમે અહીંયા કરો છો ને, હા અમારે તો દીકરો છણેલો છે. કાલ સવારે તમારી 2 દીકરીઓ છે. નહીં ને સાસરે જાય ને ભગવાન કરે ને સારું જ મળે, પણ જો આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ને ત્યારે તમને ખબર પડશે કેટલું દુઃખ થાય. હાય હા મારી દીકરીઓને હરાપ આપે છે. મારી દીકરીઓ માટે તમે આવું બોલો છો. અરે 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ કહેવાય એટલે તમે 200 બ્રાહ્મણનું દિલ દુખાવ્યું 2 ભાણેજને તમે આવું બોલીને તું જા. તમને શરમ છે કે નહીં મને ખબર હોત તો હોય ખાવાયનું આવત કે રોકાવાયનું આવત. એનું મારી ફૂલ જેવી દીકરીઓ માટે તમે આવું બોલો ભાભી. નાટક જ. સમજાય તારી બાયડીને સમજાય તું ભાઈ સમજાય મારી દીકરીઓ ફૂલ જેવી હજી તો નાની છે ત્યાંના માટે તમે આવું બોલો બેન. હું અને રડો બાયડીનો ગુલામ. ખાવાનું મળશે મસ્તીનું ફાલુદા મિક્સ ભજીયા. એ ફાલુદામાં સેવ ને તકમરિયા વધારે નાખજો અને પેલું રોઝ ફ્લેવરમાં આવે ને એ બનાવજો અને આલુ પૂરી પણ બનાવજો. મિક્સ ભજીયા અને બટેકા વડા પણ બનાવજો અને શાક બહુ તીખું ના બનાવતા. લે જીગુ ક્યારે આવ્યું તું? હું તો ક્યારની આવી છું પણ આ ઘરમાં ક્યાં કોઈને ટાઈમ છે મારા માટે. ફક્ત મારા બાને એકને જ ટાઈમ છે મારા માટે. કેમ શું થયું? કંઈ નથી થયું. આ મને ખબર પડી કે તમે બાથરૂમમાં હતા એટલે મને થયું મારા બાપુના મમ્મી બાથરૂમ ખખડાવીને બહાર બોલાવું. મળી લીધું બધાને? બધાને મળી લીધું છે. હા. એ પપ્પા આ તમને લાગતું નથી કે હું અહીંયા આવું તો ભાભીને જરાય ગમતું નથી? કેમ એવું બોલે છે? આ ભાભી છે ને અને હા પપ્પા આ ભાભી છે બિચારા મારા મમ્મી પાસે કેટલું કામ કરાવે છે. તમે કેમ ભાભીને કાંઈ કહેતા નથી? બિચારી મારા મમ્મીની હાલત તો જોવો હાવ દુબળા થઈ ગયા મારા મમ્મી. હા હો તારી વાત સાચી છે. બહુ કામ કરાવે છે ને એટલે તારા મમ્મી ગોઠણેથી વાંકા વળી ગયા છે, કમરેથી વાંકા વળી ગયા છે. આ તમે લીધી પપ્પા ચાંદીની માળા? લેવી તો પડે જ ને. મને બહુ ગમે છે મને આપો ને. શું? હા કા આવી ક્યારે? કેટલા વાગે? હું તો આવી અને 1.5 કલાક થઈ ગઈ પણ હજી સુધી કોઈ જમવાનું મારા માટે નથી બનાવ્યું. તમને ખબર છે કેવી ભૂખ લાગી છે મને. આ 1 થવા આવ્યો તો એનો મતલબ 1.5 વાગે 1.5 કલાક એક થવા આવ્યો એમ ન હોય. તું 12:30 જ આવ્યો આવી ને? 12:30 જ આવી ને? હું પપ્પા 12 વાગે આવી છું. તો આ કેવી લાગે? સારી લાગે છે? હવે જમાઈને પૂછ જોજે આ ને. સારી લાગે છે? જમાઈને પૂછ લેજે, લેતી જજે હારી. બસ ઓકે હા મારી ને હવેથી ચાંદીની માળા. હાય મારા બાપુ કેટલા ડાયા છે. તને એક વાત કહું બોલો ને. જીકુ, તું બાપના ઘરે આવે ને એમાં કંઈ વાંધો નહીં, પણ થોડુંક ટાણા હારે આવે તો ન હાલે બેટા? રસોઈના ટાણે મને ઘણું એવું હોય પપ્પા કે હું વહેલી જાઉં પણ તમને ખબર છે મારે એક આવડી ને એક આવડી 2 છોકરીઓ છે અને એકલી છું. મારે તો હાવ હોરા જેઠ જેઠાણી કોઈ છે તો નહીં. બાકી એમ કે હાચવે હું સવારની 6:30-7 વાગ્યાની ઉઠું તો 11 વાગે નવરી થાવ. હવે 11 વાગે નવરી થાવ 2 છોકરીઓ નવડાવી ધોવડાવીને સ્કૂલે મૂકવા જાઉં. સ્કૂલે મૂકીને પછી અહીંયા આવું એટલે 12-12:30 વાગી જ જવાના છે. મને ઘણું એમ થાય કે હું જઈને બધાને રાંધીને ખવડાવું પણ તમારા ભાગમાં જ નથી અત્યારે મારા હાથનું ખાવું કોઈના. પણ બેટા તો રજાના દી હોય ને છોકરીઓને રજા હોય ત્યારે એટલે હું તમને ભારે પડું પપ્પા? એટલે એવું નથી, પણ 12 વાગે ત્યાં અમે બધા જમી લઈએ અને પછી તું આય તો એટલે વહુને બિચારીને કેટલી તકલીફ પડે. તો શું થઈ ગયું? મારા માટે જમવાનું બનાવવું પડે તો હું એકલી ભારે પડું પપ્પા. મારે ખાવું કેટલું ને વાત કેટલી. મારે 2 રોટલી ખાવી હોય, મારા 2 રોટલી પણ ભારે પડવા માંડી પપ્પા. ભાભી તો સમજ્યા પારકા છે, ભાઈ સમજો કે ભાભીનો ઘરવાળો છે, પણ તમે તો મારા જ બાપ થઈને મારું જ લોહી થઈને તમે મને આમ કરો. મને નથી ખબર. પહેલાં મારો બાપ મને એમ કહેતો મારી દીકરી તો મારો જીવ છે, મારી ધડકન છે, મારી હૈયાની હાટડી છે, પણ આ ભાભીએ મારા પપ્પાને કાન ભંભેરીને મારા વિરુદ્ધમાં કરી દીધા. બિચારી મારી બાની હું હાલત થતી એ છે અહીંયા. એવું કાંઈ નથી બેટા.
અને તો જો તને તારી બાઈની બહુ ઉપાધિ થતી હોય ને તો થોડાક દી ન્યા લઈ જા, એને થોડાક દી હાસવ એટલે તને ખબર પડે. પપ્પા તમને પણ મારા મમ્મી નડવા માંડ્યા? હાય હાય, મારી માને તમે ખાવા તો દ્યો છો ને બધાય, જીવવા તો દ્યો છો ને બધા, એ તો તમારા જીવન સાથી છે પપ્પા. આ મારી મમ્મી બિચારા 35 વર્ષે તમારી ભેગા રહી તમને હાચવે છે અને મારી મમ્મીની ઉંમર થઈ ગઈ, કામ ઓછું કરે, તમે એને કાઢી મૂકવાની વાત કરો છો. મારી હામિદ મારી માને બધા આટલી હેરાન કરતા હોય તો મારી ગેરહાજરીમાં મારી બાનું શું થતું હશે? બેટા એટલે જ કહું છું, તને એમ લાગતું હોય કે અમે આ ઘરમાં તારી માને હેરાન કરીએ છીએ તો થોડાક દી લઈ જા ને હારી, એટલે ખબર પડે તને. પપ્પા તમે તો મારી મમ્મીને વચન આપ્યા હતા કે હું તારી સાથે જીવીશ ને તારી સાથે મરીશ, તારા હરેક દુઃખમાં તારે ડગલે ને પગલે હારે ઊભો રહીશ, તારા સુખમાં તારી પાછળ ઊભો રહીશ, તારી દુઃખમાં તારી આગળ ઊભો રહીશ, તારી ઉપર કોઈ આફત આવે તો પેલા આફતને હું લઈ લઈશ. તો ક્યાં ગયા વચન? મારી મમ્મી બિચારી બધા વચન નિભાવે છે અને તમે હોવના થઈ ગયા, હોવ રાંધીને ખવડાવે એટલે એક ટાઈમ. જ્યારે મારી માએ તમને 35 વર્ષ રાંધીને ખવડાવ્યું, તમને એ ના દેખાણું? અરે હું એમ નથી કહેતો, હારી જીવવા મરવાના કોલ દીધા હોય તો ન્યા આવી જા તારી માં તારા ઘરે, તો કાંઈ ઈ નહીં મરી જાય ને કાંઈ હું નહીં મરી જાઉં. એટલે તમે મારી મમ્મી વગર જીવી શકો છો એમ ને? અત્યાર સુધી છોકરાની વહુ નથી આવી તો મારી મમ્મીને તમે એક દિવસ પણ ક્યાંય જવા ન આપતા. છોકરાની વહુ આવી ગઈ એટલે તારી માને તું લઈ જા. આવું ના હોય બાપુ, આવું ના હોય. મારી માએ એની જિંદગીના કેટલા વર્ષ તમને આપ્યા, મારી માએ એની પોણી જિંદગી તમારી વાહે કાઢી નાખી. હા હવે તો હું કરી દીધું ને, કઈ ખબર નથી પડતી તમારા બધા ઉપર. ઓલો ભાઈ એને ભાડે, તમે વહુને ભાડો. તમને બધાયને દીકરીઓ ભારે પડવા માંડી. હજી મારી નાની બેન આવે તો એ તમને ભારે પડશે ને. અરે બેટા હું એમ નથી કહેતો, તે હમણાં જ કીધું કે તારી માની ઉંમર થઈ ગઈ છે, કામ ન થાય. એટલે ઉંમર થઈ ગઈ હોય એ માણસ કારે ટપકી જાય એનું કાંઈ નક્કી ન હોય, એટલે હું એકલા રહેવાની પ્રેક્ટિસ કરું છું. હે ભગવાન, આ હું સાંભળું છું. આ હમણાં પેલા મારો જીવ કેમ ના લઈ લીધો? મારો જ બાપ મારી માને મારી નાખવા ઊભો થઈ ગયો. બાપ રે, સાચી નો હા કળિયુગ આવી ગયો, કળિયુગ. પોતાનો પતિ ગૌઢી ઉંમરમાં બીજી બાયડી લાવવાનો વિચાર કરે બાને મારીને. એટલે તારી ડોહી હું બીજાને લાવવાની વાત નથી. બા મારા બાપુ એમ કહે કે તારા બાપ મરી જાય તો હારું, મારા બાપુ ના ઉંમરે બીજી બાયડી લાવી. આ નક્કી એની વહુ ચડાવે છે. ઓલી વહુ આખો દી મારી મા પા ઢોળો ઢડાવે ને મારો બાપુ એમ કે તારી માં ઉપર વહી જાય ને હું એકલો રહેવાની પ્રેક્ટિસ પાડું. લે હે ભગવાન, મારું કહેવાનો અર્થ એક જ આ છે. તમારી કઈ વાત જ મારે નથી આવડી. મારી માને જીવતે જીવતા મારી નાખું બાપુ. તમને જરાય કાની રહી જા દીકુ, હું તને કાંઈ નથી કહેતો, ખાલી તાણાહર ઘરે આવે એમ કહું છું. તું તો પછી નાની મોટી જ નહીં. જો દીકરી ગમે એવડી મોટી થાય, દીકરીની ઘરે દીકરા આવે ને એની ઘરે દીકરા આવે ને તો એ દીકરી એના બાપ માટે તો નાનું બાવ જ કહેવાય. તમને ખબર છે હું પણ તમારા માટે હજી નાનકડી હતી ને એવડી જ ગીગલી છું તમારી હજી હું. એટલે જ કહું છું દીકુ, સાની રહી જા, એવું બહુ મનમાં નહીં લેવાનું. હા બસ હાલો, રસોઈ બની જાય ને એટલે ખાવા બોલાવશે હો. ઓલી હવે બનાવી હશે તમે સીંધ્યું હોય તો બનાવ્યું જ હોય ને બાપુ. મેં એને દાળ ભાત શાક પૂરી ફાલુદા મિક્સ ભજીયા પછી મસાલા પાપડ મસાલા છાશ તળેલા મરચા ગ્રીન સલાડ બધું કીધું બનાવવાનું. એટલે આ હોટલ છે. હા હા આ ઘર છે મારા પપ્પાનું ઘર અને દીકરીનો તો જન્મસિદ્ધ અધિકાર હોય છે કે એના બાપની ઘરે એને જે ખાવું એ ખાવાનું. કેમ કે હાહરિયામાં તો બેને રહેવાનું હોય એટલે તો પછી થોડાક હારવાય હાથ બગાડો ને એટલે બધું બની જાય. પપ્પા હું ત્યાં તો કામ કરીને આવી હોય ને પછી થાકી જાઉં ને, હા, હું નાજુક છું ને કોમળ ફૂલ જેવી. મારો દીકરો થાકી ગયો છે ને, હાલો આરામ કર્યો હો. હા મમ્મી સારું છે તમે આવી ગયા ને. તો આ તમને ખબર છે મારા ધૂળ ઝાડા કરવાના છે અને પાપડ બનાવવાના છે હા, તે અને મને- વેફર પણ કરવાની છે. હા તે મને ખબર છે બેટા, એટલે જ તો હું આવી છું અહીંયા તને મદદ કરવા માટે. અમારી દીકરી એકલી કેટલું કામ કરે, રસોઈ બનાવે, કપડાં વાસણ કચરા પોતા બધું જ કરે, તો મારે તને મદદ કરવા નહીં આવવાનું હોય? હા હાજી ને મમ્મી, આ તમારી જેવી મને માં મળીને ધન્ય ધન્ય થઈ ગઈ. આ એક મારી માં છે કે મારા હરેક દુઃખમાં આગળ ઊભી હોય અને અમુક બીજા માણસ છે મારી હાહુ ને મારી જેઠાણી કામ કરવા આવવાનું કહીએ ને તો એના આગળ બળ પડે બળ. કામાચું કૂટ્યું છે બે. કઈ વાંધો નહીં બેટા, હું છું ને, હું હોઉં ને તો તારે ચિંતા કરવાની જ નહીં બિલકુલ પણ. સાચી વાત છે. મારી મમ્મી બિચારી ન્યાય એટલો ઢોળો ઢોળે ને અહીંયા એટલો ઢોળો ઢોળે બિચારી. આ ભગવાને તો મારી માના ભાગમાં કોઈ દી સુખ લેખું જ નથી. એ મમ્મી આ જો માળા પપ્પાએ મને આપી દીધી ચાંદીની. મને અરે કે વાહ. દીકરા હાલે આ તારા માટે તને બહુ ગમતી હતી ને તો ઈ કે લે, આ તારા પપ્પાએ કોઈ દિવસ મને કાંઈ નથી આપ્યું ને તને આ ચાંદીની એ આપી દીધી? મમ્મી કેવું પડે? તમને બળતરા થાય છે, જલન થાય છે. પપ્પા મને નહીં આપે તો મમ્મી કોને આપશે? તમારે તો ખુશ થવું જોઈએ કે હોવ કરતા દીકરીને તો આપી.
અને એની બળતરા નથી થતી. આ તો ખાલી તને વાત કરું છું. અરે તને આપી તે તો સારું જ તો ને, પેલી સ્વીટીને આપે એના કરતાં તને આપે તે વધારે સારું. તારા ભાગમાં તો આવે આ બધું. જો ને કેટલી સરસ લાગે છે તારા પર, બહુ બહુ ફાઇન લાગે છે. એક મારા મા બાપ જ છે જેને મારી પૈડી છે, બાકી તો કોઈને મારી પૈડી નથી. બાકી તો જે હોય બધાય મને સંભળાવ્યા જ કરતા હોય, સંભળાવ્યા જ્યારે હોય ત્યારે. અરે છોડ ને એ બધી વાત, આપણે બધાની વાતનું બહુ ધ્યાન દેવાનું નહીં. સાચી વાત છે. હા. આમ તો કૂતરા હોય ને, કૂતરા એને ભણવા દેવે, ધ્યાન ન રાખાય. એક મારી હાહુ જ્યારે હોય ત્યારે મારું ખોતી જ હોય, અને મારી જેઠાણી ઈ પણ જ્યારે હોય તો બધાને એમ જ કહેતી હોય મારી દેરાણી તો કામની બહુ જોર છે. અને હા, મારી જેઠાણી શું કહેતી હતી ખબર છે? ઈ કે એને તો એની માની જ પડી, એની માને જ બોલાવે જ્યારે હોય ત્યારે કામ કરવા. તો તમે ગુડાટ્યું હોય તો મારી માન ન બોલાવો, બરાબર છે ને? હું તો બરાબર જ છે ને, કામ કરવા માટે હું આવું ને પછી બીજું બધું કંઈ હોય તો પછી એ લોકો આગળ આવી જાય. આવું થોડું હોય. તારે છે ને તે લોકોને બોલાવાના જ નહીં, કાંઈ વાંધો નહીં. હા, ખાઈ સારું નહીં. કર્યું તમે આવ્યા કા હા આ તો તમે આવ્યા ને ધારું છું નકરા તમારી છોકરી છે ને એ કામ કરી કરીને અડધી થઈ જાય. હા, બરાબર જ થઈ છે. ગઈ, મારી દીકરી મમ્મી. જો ને પહેલા કરતા કેટલી સુકાઈ ગઈ ફૂંકાઈ છે. ગઈ, કાળી તમે થઈ ગઈ કઈ ને ખાવાનું ફૂંકાઈ બાવાનું ગઈ. નથી આપતા એને? જો અત્યારે તમારી દીકરીને છે ને હું લગ્ન કરીને લાવ્યો એટલે ઈ જમવાનું મને બનાવી દે. અને આમે તે ક્યારેક ક્યારેક બનાવે છે, અઠવાડિયામાં 3-4 દી તો ન્યા હોય. 11 વાગે સ્કૂલે મૂકવાની હોય ને છોકરીઓને, મૂકીને સીધી ન્યા. હું તો ઓફિસે હોઉં. અને તમારો જમાઈ થાવ છું સાસુમાં, મારે કહેવાય તો નહીં પણ દીકરા જેવો કહેવાય એટલે એક વાત કહું છું. આમ મને છે ને બધી ખબર છે બહુ સારી રીતે. તમે છે ને અહીંયા મારી ઘરે આવીને આને મોઢે હારા ન થાવ. આ તમારે જે કામ કરવાના હોય ને તમારા ઘરે કરવાના હોય, ત્યાં તમે તમારા છોકરાને હિચકોય નથી નાખતા. તમે જોવા જાવ છો? હા, મને બધી ખબર છે. એક શબ્દ બોલીશ ને તો એક ફડાકો શીખી દે તારી માની હામો. બહુ લો. હોશિયારની દીકરી નહીં થાતી હવે. હા તો જો મારી દેખતા તને આવું કહે છે હા. તો હું નહીં હોઉં ત્યારે તો તને શું કહેતા હશે? આ તમે છે ને, મને ખબર છે આ મારી હાહુ એ ને મારી ભાભી ચડાવ્યા છે આને. જેને ચડાવ્યા હોય એને ચૂપચાપ બેન કહું ઈ સાંભળ સાની મની. અને તમારે તો છે ને હાઉમાં ખાસ સાંભળવા જેવું છે. આ તમે છે ને તમારા દીકરાને તમારો કરીને નથી રાખ્યો. આ તમારા પાપના પોટલા છે ને અમે ભોગવીએ છીએ. અમારા 2 દીકરી છે, મારી હાળીને 1 દીકરી છે. શું કામ? તે કાં તમે છે ને 2 હારા વેણ તમારી દીકરીઓને શીખવાડ્યા નથી. હે હારાની ઘેર કેવી રીતે રહેવાનું? કારણ કે તમે જ તમારી વહુ સાથે આવું વર્તન કરો છો તો દીકરીને તો ક્યાંથી હારા સંસ્કાર આપો? એ તો નસીબમાં હોય ને એ જ થાય. દીકરો દીકરી બધું એક સમાન કહેવાય. તમે છે ને મારી માને કઈ ના કહેતા. હા, જેને કેવું હોય ને એને કહેશો. તમારી માને જઈને કહેવા જાવ. તમને ખબર છે મારી માં અહીંયા કામ કરે કે નથી કરતી? હું જ્યારે જાઉં ને ત્યારે બિચારી મારી મમ્મી કામ જ કરતી હોય, રહોડામાં ને રહોડામાં, છોકરીમાં ને બે. છોકરીમાં હોય. આ તો તારી માં છે. મારી માં હોય ને તોય હાસુ કહી દઉં. હવે છે ને ચૂપ નથી બેહાતું મારાથી. હે ભગવાન, આપણે તો નડવા મીંડામાંથી નસીબ જ એવા છે. ત્યાં પણ આટલું બધું કામ કરીએ તો પણ સાંભળવાનું ને અહીંયા આવીને કામ જમાઈ તમારે રાતનું સાસુમાં અહીંયા નથી સાંભળવાનું. કરવાનું. તમારા ઘરે કરો કામ. તમારી વહુ છે ને એને દીકરી બનાવીને રાખો. આ તમારી દીકરી નથી. હવે આ પારકી થાપણ હતી તો પારકા ઘરે જતી રહી. બરાબર? પારકી થઈ ગઈ એટલે કે દીકરી મટી તોડી ગઈ છે. વાહ. દીકરીને કામ કરવા આવું પણ ખરી હું એના ઘરે. મમ્મી તમે રડોમાં આજે તમારી માને કયો જાવ કે વહુને દીકરી બનાવીને રાખે. બોલવા ના કરે, જીકી દે હમણાં તારી માની સામે. રહેવા મારી દે. એક શબ્દ ન બોલતી. રેવા દે, હું ચાલી જ જાઉં છું અહીંયાથી. નહીં. મારું રહેવાનું ગમતું જ નથી અહીંયા આગળ મમ્મી. જમાઈ રાતને. હું તમારી સાચું ભેગી છે ને, આવતી રહું. હંમેશા કડવું જ લાગે બધાયને. હે તમારા દીકરાને તમારો કરીને રાખો. તમારી વહુને છે ને દીકરી બનાવીને રાખો. પછી જુઓ છે જ અમે તો રાખીએ જ છે સારી રીતે. એને અમે નથી કઈ ખરાબ રાખો છો. વર્તન નથી કરતા. એને નથી આવડતું દીકરી બનીને રહેતા વહુને. મમ્મી હું તમારી ભેગી આવતી રહું છું. રહે ઈને એની 2 દીકરીઓ એકલી આયા. આમ જો હળી ભાંગીને ટુકડો નથી કરતા. તારી માં અહીંયા પૂછ. જો હું ખોટું બોલતો હોય ને તો પૂછી જો તારી ભાભીને કેવી રીતે રાખે છે ઈ. હથેળીમાં હાચવે. કોકનું હથેળીમાં રાખે. ઊંધી લટકાવે છે. ઊંધી કામ કરી કરીને મરી ગઈ બિચારી. ઊંધા હોય ને ઊંધા અરે તારા લટકાવાના. ભત્રીજાને છે ને હિંચકો નથી નાખવા જતા. ટાંટિયા દુખે છે આના, હાથ દુખે, બેસી નો કે એવું બધું કે. મને બધા સમાચાર મળે. હું કઈ ગાંડો નથ. તો કેમ એ બધા સમાચાર કોણ પહોંચાડે છે તમને? તો ગાંડી તું થઈ ગઈ છો તારી માના પ્રેમમાં. આટલો બધો છે ને પિયરિયાનો મોહ હારો નથી. આ આવી રીતના સંબંધ રાખીશ ને તો ઘર ભાંગશે આપણું હોતે. ભાન નથી કાંઈ એકેયને. કેમ કાંડા હાથ કેમ દઈ દીધા? હે સાચું કીધું તો મરચા લઈ ગયા. સાચું છે ને સાસુમાં હંમેશા કડવું જ હોય. અને મેં કીધું ને એના પર વિચાર કરો. કારણ કે આ તમારી ગગીને તો છે ને મગજ નથી, ઉપલો માળ ખાલી છે. આ
ની ધ્યાન દ્યો ને તો તમારો દીકરો વહુ વગરનો થઈ જાય અને દીકરી જમાઈ વગરની. ઘર ભાંગશે, સારું લાગશે બે જણાના? મમ્મી જો બેટા, આ જમાઈજી જે કહીને ગયા ને તે બરાબર છે. આપણે હવે થોડા સુધરી જવું જોઈએ. હા, નહીં તો પણ ઈ જ મને તો મારો દીકરો મારાથી અલગ થઈ જાય ને તે તો મારાથી સહન નહીં થાય. મમ્મી મને પણ ઈ જ બીક છે. ઈ એમ કહીને ગયા કે ઘર તૂટી નાખશું તો છૂટું થઈ જાય તો ના ના, આપણે સુધરી જાય. અને બીજું કે તું છે ને આ તારા સાસુ અલગ રહે છે ને એને બોલાવી લે તારી સાથે રહેવા માટે, એટલે બધું સારું થઈ જશે. હા ને? તો હાલો સેન માફી માગી લઈએ. એક કરતા બે થાય, ડખા વધે એના કરતા. ચાલ. સ્વીટી, હમ એ સ્વીટી, ક્યાં છે? શું છે? ક્યાં છે મમ્મી? ક્યાં છે? કેમ, શું કામ હતું? અરે પૂછું છું, ઘરમાં કોઈ છે નહીં, દેખાતું નથી, તો ક્યાં છે મમ્મી? ગયા છે તમારા પ્રિય બેનના ઘરે. ત્યાં અચાનક કેમ? ત્યાં હું એવી જરૂર પડી તે બેનના ઘરે ગયા? ઈ તો હાલતા જાય જ છે ને. હા, અહીંયા કામ કરાવવાનું આવે ને ત્યારે જ તેને કમર દુખે, પગ દુખે. બાકી બેનના ઘરે દોડીને જતા રહે, ત્યાં આગળ પડતા કામ કરે. નથી ખબર તમને? એટલે અહીંયા નથી કામ કરતા, એ બેનના ઘરે જઈને કામ કરે છે એવું? અહીંયા કદાચ આપણે 10 વાર કહી દઈએ ને તોય મમ્મી 10 ના મસ્ત નથી થતા. અને ત્યાં બેન કદાચ એને સામેથી ન બોલાવે ને તોય બેનના ઘરે જાય અને બધાય કામ કરે છે. બોલો, આ મેં મારી કાને સાંભળેલી વાત છે. કાને સાંભળેલી વાત છે ને, જોઈ તો નથી ને. આ મમ્મી મને નથી લાગતું કે ક્યાંય પણ કામ કરે એવો, એ બેઠા રહે એવા છે. મમ્મી એના મોઢે સ્વીકાર્યું હતું હો કે બેનને ત્યાં હું જઈને બધા કામ કરું, કેમ કે ઈ મારી દીકરી છે. જો આવું જ હોય તો પછી તો હવે આ જન્મમાં તો આ સ્વીકારવાનું જ રહ્યું કે આપણી માં આપણને ક્યાંય કામ નહીં લાગે. હા, તો હવે મેં માની લીધું ને, ક્યાં કઈ લપ કરું છું. ખબર પડી ગઈ કે આખી જિંદગી મારે આમનામ કાઢવાની છે. અને મારો પતિ એવો છે ને કે કોઈ પણ વાતમાં મારો સાથ દઈ શકે એમ નથી. પણ એક વાત યાદ રાખજો, ઉપરવાળો છે ને દરેક વસ્તુ જોવે છે. એક દિવસ ન્યાયના પક્ષમાં હું હઈશ જ તે. હું સાથ નથી આપી શકું એમ એટલે તારું કહેવાનું શું થાય છે? હવે હું મારી માને હું ગળો દબાવીને કહું કે તારે કામ કરવું પડશે એમ? કાંઈ કહેવાની જરૂર નથી હો ને આપણે, કેમ કે આપણી કઈ વેલ્યુ નથી કોઈ સામે. બોલશો ને તો બે શબ્દ સામે સાંભળવાના થશે. એટલે હવે તું મને મારા મમ્મીની કમ્પ્લેન કરે છે કે મારી વેલ્યુની વાત કરીને મારી ડાઉન કરે છે? ડાઉન તો અને વેલ્યુ કેમ નથી મારી એટલે? કેમ? તે દિવસ બેન આવ્યા હતા, મોટે પાયે ઉપાડો લીધો તો ખબર છે ને, ત્યાંથી આપણે ચૂપચાપ હાલી ગયા. એક વખત એમ કીધું હે કે ભાઈ તું ચૂપ થા કે આમ કર? નહીં. અને તમે આ વેલ્યુની વાત કરો ને તો સોરી, મારીથી ભૂલ થઈ ગઈ. વેલ્યુ તો મારી કાંઈ નથી. હાવ વેલ્યુ ડાઉન હોય ને તે ડાઉન પર્સન હું છું. તમે બધા મોજથી રહ્યો, તમારી સેવા અર્ચના કરશું અમે. ખુશ રહ્યો, જાઓ. મોઢું ચડી ગયું. ના ના, અમારું એકનું મોઢું ચડી જ દેખાય, ઘરમાં બીજા કોઈ દેખાય જ નહીં તમને. ધન્ય છો પતિદેવ હો. હવે તું મારી ખેંચવાને મારી ઉપાડવા આવી છો? તું અહીંયા અત્યારે વાત કરી રહ્યા છીએ એમાં કે કઈ નવી વસ્તુ છે તારી પાસે? શું જોતું તું બોલો ને, એટલે આપી દઉં, વાત પતે. મારે કોઈ લપ કરવી નથી. હું તો તને જોવા આવ્યો હતો કે તું શું કરશો એમ, અને આ ઘરમાં કોઈ નથી તો ક્યાં ગયા બધા એમ. પણ મને એવું લાગે છે કે ઘરમાં કોઈ ન હોય ને તઈ જ શાંતિ મળશે. હા તો વાંધો નહીં, મને એ કહો હું મારા પિયર જતી રહું. મમ્મી ત્યાં ગયા બેનને ત્યાં, રહેજો એ એકલા. બસ પિયર વહી જવું છે? હા તો બાપુ નહીં લેતી જઈશ ભેગા. ઇટ્સ ઓકે, એકલા તને જ તો રહેવું. એમ થવું જોઈએ કે મમ્મી નથી તો આપણે ઘરમાં શાંતિથી રહી શકશું. વાહ તારે મમ્મી હોય ત્યારે અને ન હોય ત્યારે વાતું તો. જો તમને એક વાત કહી દો, આ મમ્મી આ ઘરમાં રહે ને એનીથી મને કોઈ તકલીફ નથી. મમ્મીનો જે સ્વભાવ છે ને એનીથી મને તકલીફ છે. તો સ્વભાવવાળી વાત મેં તને કેટલી વાર કરી દીધી કે એનો સ્વભાવ બદલવાનો નથી, નહીં ચેન્જ થાય. તો માની લીધું ને, નહીં થાય હમણાં તો તો બોલી. પછી શું કામ મારો જીવ લે છે? તો તમે જે હાલે છે એમાં હક ને. કોણ પૂછવા આવ્યું મમ્મીનું મને? મેં ખાલી પૂછ્યું તું, ડિટેલમાં વાત કોણે કરી? કેમ બેનના ઘરે શું કામ ગયા છે? તમને જવાબ પ્રોપર દઈએ તોય તકલીફ અને નો દઈએ તોય તકલીફ. માથે છાણા થાપો હાલી લ્યો. બેનની વાત કર્યા પછી આ મારી વાત ક્યાંથી આવી? કેમ તમે કાંઈ અલગ છો હે કે તમારી વાત જ ન આવે? ડોન છો તમે?
છોડ, તારી યારે વાત કરવી જ મતલબ જ નથી કોઈ. તું એક કામ કર, ચા બનાય. હા મને ખબર હતી. હા જો ચા ઉપરથી યાદ આવ્યું, તમારા મમ્મીને છે ને જો મોઢા નો બગાડો. એક વખત મેં ખાલી ચા બનાવવાનું કીધું હતું, તરત બીમાર હો, તરત. અને જેથી હું બીમાર હતી ને ત્યારે તો પેલા બીમાર હોય. એટલે જ્યારે હું બીમાર હોય ત્યારે ઈ બીમાર હોય, જ્યારે આપણે બહાર ફરવા જવાનું હોય ત્યારે ઈ વહેલા ફરવા જતા રહે, ત્યારે એને પગ પગ કાંઈ ન દુખે. ઓ ને આ ને કમરમાં કાંઈ દુખાવા ન થાય. પણ જેવું આપણું છોકરું હાચવવાનું આવે ને, ઘરના કંઈક કામ કરવાના આવે ને, મને અહીંયા દુખે છે, મને અહીંયા દુખે. અહીંયા નથી દુખતું એને કોઈ દી હો, કોઈ દી ન દુખે કે આ ત્યાં તો જરાય એની જીભ વળે નહીં. એવું છે આ બધું. ચા બનાવી દે. નહીં બોલો ને તમે, હે? એનું તમારી માનું તમારથી સંભળાશે નહીં. હા, પત્ની ભલે બોલી બોલીને કૂતરાની જેમ ભસી ભસીને મરી જાય. ચા બનાવી હોય તો બનાય, નકર કાંઈ નહીં, રહેવા દે. આ નથી બનાવી. ઇજ્જત જ નથી, ઇજ્જત. તમારી આગળ છે ને મને મને છે ને પૂરી રીતની ફરિયાદ છે. આવું જ જીવન દેવું તું ને તો માણસનો અવતાર જ ન દેવાય. કીડી મકોડા બનાવ્યા હોત તો એમને કચડાઈને મરી તો જાત. સ્વીટી, હે સ્વીટી, યો બોલો ત્યારે. રીસા ગયેલી છું હજી? હે સારું થયો, લે તારા માટે ફોન લેવો. શું? હા નવો ફોન કરતી હતી ને, પણ આટલો ખર્ચો કરવાની શું જરૂર હતી? હવે તારી હસી માટે આ ખર્ચો તો કાંઈ નથી. પાછું ઠીક છે હવે. ઓ માય ગોડ, થેન્ક યુ. મતલબ હસાવવા માટે આવડો મોટો ખર્ચો કરવો પડે છે. આ તો મસ્ત આવે છે, મસ્ત છે આ ફોન તો. એટલે ચાર્જિંગ ને બધું આમાં છે, મૂકી દે ફોન પાછો. હાલો બરાબર છે. બે પલની ખુશી નો જોવાય. ઓ ના, બા તમે ક્યાં ગયા હતા આમ અચાનક? તમે જિજ્ઞાના ઘરે ગયેલી હું. નાના ઘરે તો પછી અમને કહીને જવાય ને. શું તમે તે નથી ખબર કે મમ્મી એની મરજીનું કરવા વાળા છે? એ થોડી આપણને કઈ કહીને જાય, હે ને મમ્મી? બસ બેટા, હવે થોડું સંભળાવવાનું ઓછું કરો તો સારું. સારું. પણ હું છે ને બહુ સાંભળીને આવી છું ત્યાં. હે? હા, શું એટલે? કીધું? કોણે સંભળાવ્યું તમને? આપણા જમાઈ રાજા છે ને હા, એણે. એને તમને સંભળાવી દીધું? હમ. હાલો મારી યારે. ના એટલે સંભળાવ્યું એટલે સમજાવ્યું. એને સમજાવેલું કહેવાય. તમને શું સમજાયું? અને તમે ના, આટલા વખતથી હું જે રીતે ઘરમાં વર્તન કરતી હતી ને, સ્વીટી સાથે જે રીતે વર્તન કરતી હતી, એ બાબતે જ એમણે મને સમજાવ્યું છે. અને મને સમજ પડી ગઈ છે કે હું ખોટી હતી. મમ્મી તબિયત તો બરાબર છે ને? તાવ આવ્યો? બરાબર છે મારી તબિયત ને, બધું ઠેકાણે છે મારું. તો જોઈએ તો સુરત કઈ બાજુ ગયો છે? હવે તું પણ છે ને આ બધું સંભળાવવાનું રહેવા દે. કોઈ માણસ જ્યારે તમારી માફી માંગતો હોય ને એને પસ્તાવો થતો હોય ને, ત્યારે એને આ બધી વસ્તુઓ સંભળાવવાની નહીં હોય. મમ્મી એમાં એવું છે કે આ તમે જે કહી રહ્યા છો એ શબ્દો જીવનમાં પહેલી વાર સાંભળું છું. અંદર જ નથી ઘૂસતા. તો શું કરું? કોઈ માણસ સુધરવાની કોશિશ કરે તો એને નહીં સુધરવા દેવાનું આપણે? મમ્મી માન્યું મેં કે જિંદગીભર મેં આ જ કર્યું છે, તમને લોકોને આ રીતે જ તમારી સાથે વર્તન કર્યું છે મેં. એનો મતલબ એ તો નહીં હોય ને કે માણસ ઠીક છે હવે ઉંમર થાય એટલે બધું થાય એવું. અને સ્વીટી, હું તારી પણ માફી માંગુ છું. મેં તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. મમ્મી હાથ નીચા રાખી દો. જો અમે તમને ખાલી એટલું જ સમજાવવા માંગતા હતા કે તમે અમને પસંદ નથી એવું નથી, પણ તમારો સ્વભાવ જે હતો ને એ થોડો આકરો હતો. હા જો, હા જમાઈ રાજાએ તમને સમજાવવું જ શું કામ પડે? નહીતર જમાઈ તો સાસુ સામે એક શબ્દ ના બોલી શકે ને. પણ તમે વર્તન જ એવું રાખ્યું ને એટલે આ બધું થયું. ના, બરાબર છે, તમારી વાત સાચી છે. મેં તો મારા
દેવેનના છોકરા સાથે પણ કેટલું ખરાબ વર્તન કર્યું. અરે એને રમાડવાની વાત તો બહુ દૂરની હતી. હું તો એને હિંચકો નાખવા માટે પણ તૈયાર નહોતી. બસ એટલે- અમે તમને એ જ સમજાવતા હતા પણ આ અચાનક પરિવર્તન આવવાનું જમાઈ રાજા એવું તો શું કીધું તમને? એવું કાંઈ કીધું નથી. મને સમજાવી એમણે કે જો તમે આવું ને આવું કરતા રહેશો ને તો તમારે તમારો દીકરો ખોવો પડશે અને સાથે સાથે જમાઈ પણ ખોવો પડશે. ચાલો ઠીક છે, તમને બધું સમજાઈ ગયું અને મોડા તો મોડા, તમને તો ભાન થઈ. પણ તમે જેમ એની પાસે માફી માંગી એમ તારે મારી પાસે માફી માંગવાની છો ભાઈ. કેમ? આ મમ્મી જ્યારે જ્યારે કંઈ પણ વસ્તુ કે કંઈ પણ ભૂલ કે કંઈ પણ વસ્તુ કરતા એટલે એ ઓળિયો ગળ્યો સીધો તમે મારી ઉપર ઘસકાવતા, મને તમે જેમ તેમ કહી દેતા, એની માફી માંગવી પડે કે નહીં બા? ના, પણ એના માટે પણ હું જ જવાબદાર છું ને, તો હું એના માટે પણ તારી માફી માંગુ છું. ના રે મમ્મી, આનું તો છે ને કામ એવું છે. અને તમે શું કહો છો ઓડિયો ઘોડિયો? તમારી લીધે સમાધાન થયું છે તો તમારી માફી માંગો. એ તો તમારે હજી સાંભળવું પડશે હો, મમ્મીનું નહીં તો બીજી વાતમાં. હક છે મારો એ તો પત્ની તરીકેનો, હે ને મમ્મી? ના, એવું નહીં કરતી બેટા. જીવનમાં જો સુખી થવું હોય ને તો થોડું તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે ને, થોડું તો આપણે આ બધું પડતું મૂકવું પડે. વાહ, આ જમાઈ રાજા ઘરે છે અત્યારે? ઘરે જોવા જોઈએ. શું વિચાર છે? મળવું પડશે જીજાજીને મારે. અને કઈ મેં ટેબ્લેટ છે વારે ઘડિયા ઘટે તો લઈ લેવાનું, પીવડાવવા થાય. ને મેં જિજ્ઞાને પણ કહી દીધું છે. જિજ્ઞા પણ હવે સુધરી જશે ને એ પણ એના સાસુને એના ઘરે લઈ આવશે. ઓહો એ કરે કેટલા ચેન્જ! આમાં તો મારે પાર્ટી રાખવી પડશે. પાર્કિંગમાં રાખવી છે કે આમ પ્લોટ બુક કરવો છે, ફાર્મ બમ? રેવા દે ને હવે, તું પણ શું હવે મજાક કર્યા કરે છે મારી સાથે. અરે પેલો મારો નાનો મુન્નો કાં છે? લાવ, મારે રમાડ્યો છે. હું કેટલા દિવસથી એને રમાડ્યો નથી મેં. બાને અરે લઈ આવ ને, જા ને. હા, વાર લગાડવામાં પાછું ચેન્જ થઈ જાય ને તો બેટરી લો બાટલા. બાકી જમાઈ આખી બેટરી ચેન્જ કરી નાખ્યો.